ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં થોડું બાયબેકનું જસ્ટ ડિસ્કશન કર્યું હતું, તો ટોપિક આગળ વધારીએ. સૌથી પહેલા બાયબેક એટલે શું? તો કંપની પોતાના ઓન શેર, એટલે પોતાના શેર જે આપણી પાસે ફ્રી રિઝર્વ પડેલું હોય. આ ફ્રી રિઝર્વ મતલબ આપણે જે રૂપિયા કમાણા પણ બીજે રોક્યા નથી, ફ્રી પડ્યા છે અંદર, તો એનો યુઝ કરીને પોતાના શેર માર્કેટમાંથી પાછા ખરીદી લે, એને કહેવાય બાયબેક ઓફ સિક્યુરિટી. બીજો ક્વેશ્ચન, આ પ્લસ ખરીદ્યા પછીનો ઇમિડિયેટલી કેન્સલ કરવું પડે, એટલે એને ખરીદ્યા તો ખરી પણ બેલેન્સ શીટમાં એઝ એ એસેટ તરીકે રેકોર્ડ કરી શકતા નથી. એન્ડ આફ્ટર બીજું શું? બાયબેક કરતા પહેલા તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન પહેલા ચેક કરવી પડે, કેટલા બાયબેક કરી શકાય, બાયબેક કરવાનો પર્પઝ શું છે, એડવાન્ટેજ શું છે, એનું ડિસ્કશન થાય. તો પહેલા લખ્યો, એને તરત જ તમારે કેન્સલ કરવા પડે. એઝ એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમે બેલેન્સ શીટમાં રાખી શકતા નથી. બીજું, જે શેર બાયબેક કરશો એ મફતમાં બાયબેક થાય, પૈસાની જરૂર પડશે. તો એનો મતલબ જેટલા રૂપિયાના બાયબેક કરવા હોય એનું સફિશિયન્ટ કેશ તો હોવી જોઈએ ને પહેલા સમજવા માટે. માની લો મેં તો કીધું મારે 5 લાખ શેર બાયબેક કરવા છે 30 રૂપિયાની પ્રાઇઝમાં. બોલો 5 લાખના 30 લાખ, નાનું ફિગર તો થઈ 5 લાખ ગુણ્યા 3. પણ બેંકમાં રોકડા અથવા કેશ બેલેન્સ માત્ર 12 લાખ રૂપિયા છે, તો બોલો બાયબેક કોઈથી થઈ શકે નહીં. તો સફિશિયન્ટ કેશ બેલેન્સ બી હોવી પડે આપણી પાસે. તો લખ્યું છે કંપની હેવિંગ અ સફિશિયન્ટ કેશ, એટલે બહુ બધી કેશ પડી છે અને ડિસાઈડ કરે પડ્યા છે આમ પડ્યા કાંઈ ડબલ નહીં થાય રોકડા રૂપિયા, તો એક કામ કરી આપણે આપણા શેર માર્કેટમાં પાછા ખરીદી લઈએ. ચલો આટલો થઈ ગયો. પણ એના પહેલા તો પ્રશ્ન થાય બાયબેક કરવા છે શા માટે, ફાયદો શું બાયબેક કરવા, ક્યારે બાયબેક કરે કંપની? તો એના માટે 3-4 કન્ડિશન છે. આવા સિચ્યુએશન માર્કેટમાં હોય તો કંપની શેર બાયબેક કરે. પહેલું, જો કંપનીને એવું ફીલ થાય કે અત્યારમાં જે માર્કેટમાં પ્રાઇસ છે એ કરંટ સિચ્યુએશન કરતા અંડર વેલ્યુ છે, એટલે કંપનીને એમ થતું હોય આ પ્રાઇસ માની લો 3000 રૂપિયા હોવી જોઈએ પણ માર્કેટમાં 2500 રૂપિયા જ પ્રાઇસ ચાલે છે, તો માર્કેટમાં જે પ્રાઇસ ડિક્લાઇન ઘટે છે એને સપોર્ટ કરવા માટે બાયબેક કરે. જેમ કે કંપનીને એવું લાગે છે કે માર્કેટ પ્રાઇસ 3000 રૂપિયા હોવી જોઈએ બટ અત્યારમાં કરંટમાં માર્કેટ પ્રાઇસ 2500 રૂપિયા હાલે છે, તો કંપની શું કહેશે કે તમે લોકો અંદરો અંદર સ્ટોક માર્કેટમાં શેર બજારમાં શેરની ખરીદ વેચાણ ન કરો, કોઈને વેચવા છે અમને વેચો, અમે તમારા પાસેથી આ શેર બાયબેક કરવા માટે તૈયાર છે, એટલે ખરીદવા માટે તૈયાર છે. કેટલા રૂપિયામાં? તો એને કીધું માર્કેટ પ્રાઇસ ભલે 2500, અમે બાયબેક પ્રાઇસ તમારી પાસેથી ખરીદી લઈએ છીએ 2200 રૂપિયા, ખાલી કરવાનો ભાવ. અત્યારે તમે બધા ખાલી થઈ જાઓ, નહીં વેચે કોઈ, એમ નહીં. તો માર્કેટમાં 2500 હાલે તમને પણ 2200 દે, તો એનો મતલબ ઓર ખબર પડી કે બાયબેક પ્રાઇસ ઓલવેઝ મોર ધેન કરંટ માર્કેટ પ્રાઇસ, તો જ પબ્લિક આપણને કંપનીને વેચે, નહીતર અંદર માર્કેટમાં ન વેચી નાખે. તો ઓબ્વિયસલી માની લો આમ કે તો કારણ કે હવે બધા વેચવા તૈયાર થાય, આના કરતા એપ્રોક્સ 12-13% પ્રાઇસ વધારે છે. જો પ્રીમિયમ છે 300 ભાગ્યા 2500 ગુણ્યા 100, એટલે એપ્રોક્સ 12-12.5% આસપાસ થાય, 12% થયા. તેનો મતલબ માર્કેટમાં 12% રૂપિયા વધારે મળે. તો બોલો હવે પબ્લિક એકબીજાને સ્ટોક માર્કેટમાં વેચે કે કંપનીને સરેન્ડર કરે, એટલે કંપનીને પાછા આપી દે? તમારા મતે શું કરવું જોઈએ? હા, તો આ પહેલો ક્વેશ્ચન, શા માટે પહેલા બાયબેક કરે ખબર પડી ગઈ. આનાથી થશે શું? પબ્લિક અંદર વેચવાનું બંધ કરી દે. તમે શીખા ઇકોનોમિક્સ નો નિયમ, સપ્લાય ઘટે ડિમાન્ડ વધે તો પ્રાઇસ શું થાય?
ઓટોમેટિક 2500 ની પ્રાઇસ વધી જાય. તો જ્યારે ઘટતું માર્કેટ હોય ત્યારે એને સપોર્ટ આપવા માટે આ પ્રોસેસ કરવામાં આવે. તો હમણાં જ લેટેસ્ટ ગૂગલમાં સર્ચ કરીને કરજો કે કઈ એવી કંપની છે હમણાં બાયબેક કરવા માંગે છે. કારણ કે અત્યારે માર્કેટ બહુ ઘટી ગયું તો યુદ્ધના કારણે. તો કઈ કંપની છે એને એમ લાગે છે કે આ માર્કેટ પ્રાઇસ બહુ ઓછી છે. તો એમાં એક નામ આવશે વિપ્રો. બરાબર, વિપ્રોની પ્રાઇસ જોશો તો બહુ ઘટી ગઈ હતી, 190 આસપાસ થઈ ગઈ, અત્યારે લગભગ 200 હાલશે. તો હમણાં 18 કે 20 તારીખ એક્ઝેક્ટ નથી ડેટ ખબર, પણ આ 10 દિવસની અંદર એવું પકડીને ચાલો. 10 દિવસની અંદર કંપની એની એજીએમ મીટિંગ બોલાવે છે અને એ મીટિંગની અંદર ડિસાઈડ કરવાના છે કે આપણે શેર બાયબેક કરવા છે. 240 રૂપિયાના ભાવ. કયા ભાવે? 240. અત્યારે એપ્રોક્સ 200 રૂપિયા પ્રાઇસ હાલે છે. એને વાત કરીને પેલા ખાલી વાત નીકળી તો 190 રૂપિયા ભાવ હતો. ખાલી કીધું ને અમારો એવી ઈચ્છા છે બાયબેક કરવા છે, આ મીટિંગ બોલાવશું ને એમાં વિચારી રહ્યા છે. ક્યાં 10 રૂપિયા વધી ગયો ભાવ? 10 રૂપિયા એટલે 8% રૂપિયા થાય તમારે. 190 ના કેટલા થઈ ગયા? 200. તો એપ્રોક્સ 5-6% જેવું થાય એપ્રોક્સ. ખાલી જે વાતચીત કરી હતી હજી કન્ફર્મ નહોતું. માની લો જે દિવસે કન્ફર્મ ન્યૂઝ આવી જાય તો ઓબ્વિયસલી એની પ્રાઇસ વધી જાય. તો માર્કેટ જ્યારે ઘટતું હોય ત્યારે અને એક કંપની તો ઓલરેડી ડિસિઝન લઈ લીધું આપણે બાયબેક કરવાના જ થાય છે, જેનું નામ છે ઓરબિંદો ફાર્મા. ફાર્મા કંપનીનો છે, એટલે દવા બનાવતી કંપની છે. તો એનો લગભગ 16 તારીખ બાયબેક પ્રાઇસ છે એટલે એ તારીખે બાયબેક બહાર પાડશે. તો આ બધા રીઝન લખ્યા છે, હું બોલું છું શા માટે કંપની આ બહાર પાડે. તો લખ્યું જો અહીંયા, સપોર્ટ ધ શેર પ્રાઇસ ઓન અ સ્ટોક એક્સચેન્જ વેન શેર પ્રાઇસ ઇન ધ ઓપિનિયન ઓફ કંપનીઝ મેનેજમેન્ટ. કંપનીના મેનેજમેન્ટને એવું લાગે છે ઇઝ અ લેસ દેન ઇટ્સ વર્થ. જેટલા હોવા જોઈએ એટલું વેલ્યુ નથી આને. તો સ્પેશિયલી ઇન ધ ડિપ્રેસ માર્કેટ. આ ડિપ્રેસ એટલે મંદીનું માર્કેટ. તો અત્યારે મંદી જેવો માહોલ હતો. તો જ્યારે કંપનીને એવું ફીલ થાય કે બહુ વધારે ખોટી વેલ્યુ ઘટી ગઈ, લોકો પેનિક થઈને વેચવા માંડ્યા છે કે કાલે જ કંપની ઉઠી જાય તો આપણે રહી ન જાય, તો આજે જ વેચવા માંડ્યા. તો પેનિક સેલિંગ અત્યારે થાય છે. તો એને ડિપ્રેસ માર્કેટ કહેવાય. તો એને સપોર્ટ કરવા માટે કે તમે ન વેચો ભાઈ. હવે ચાલો 2500 બદલે અમે જ 2800 આપવા તૈયાર છે. તો કંપની ક્યારે આપવા પૈસા વધારે તૈયાર થાય? તો એનું ફ્યુચર સારું દેખાતું હોય તો જ. નબળું ફ્યુચર દેખાય ઉલટાના ઈ વેચીને ભાગે નહીં, એના પ્રમોટરે વેચીને ભાગી જાય. તો કંપનીને ફ્યુચર આવું ન દેખાતું હોય, કંપનીને ફ્યુચર આવું દેખાતું હોય, કારણ કે એને નફો કરવાનો જ પાછો ખરીદાવે છે. તો 2800 જ થવાનો ને 2800 જ ખરીદે, કઈ ફાયદો નથી થવાનો. તો એનો ફ્યુચર ઓર બ્રાઇટ દેખાતું હોય. મૂવીનું નામ જો કે બ્લેક છે પણ ફ્યુચર દેખાતું હોય વ્હાઇટ. બરાબર, તો ઓર ફ્યુચર બ્રાઇટ દેખાતું હોય ત્યારે આવું કામ. એટલે પ્રાઇસ સપોર્ટ કરવા માટે ડિપ્રેસ માર્કેટમાં. બીજું, પે સરપ્લસ કેશ ટુ શેર હોલ્ડર. સરપ્લસ કેશનો મતલબ શું પહેલા સમજવા માટે, માની લો કંપનીમાં 25 લાખ રૂપિયા પડ્યા છે, તો 25 લાખનું શું કરે? પહેલો ક્વેશ્ચન થાય. તો ઓબ્વિયસલી નવી મશીનરી લાવવી જોઈએ, એક બિલ્ડિંગ ખરીદવું જોઈએ, કે એ તો બધું ઓલરેડી છે. નવું મશીન લઈને પ્રોડક્શન તો કરશું ને પહેલા. પ્રોડક્શન કર્યા પછી વેચવા અત્યારે મંદી હાલે, ક્યાં વેચવા જાય? તો મશીનરી તો ખરીદવી નથી, કારણ કે ઓલરેડી એક્ઝિસ્ટિંગ મશીન છે એમાં પ્રોડક્શન વધી પડે છે. તો નવું કામ ખરીદવું. તો કે જમીનમાં રોકી. અરે જમીનની પ્રાઇસ ઓલરેડી હાઈ બોલે છે માર્કેટમાં. હવે આ ભાવે ખરીદશું કઈ ગોલ્ડમાં રોકો, સોનામાં રોકો, ગોલ્ડમાં રોકો કે સિલ્વર ચાંદીમાં રોકો, જ્યાં રોકો, કાળા સોનામાં રોકો, ક્રૂડમાં, તો ક્રૂડનો ભાવ ઓલરેડી વધી ગયો. તો રોકવાનો ઓપ્શન પતી ગયા, દેખાતા નથી. એફડીમાં મૂકી ગયો, એફડીમાં રોક્યું તો 6% રિટર્ન મળે. એક કામ કરે ને, આપણો શેર કેટલો સસ્તો મળે છે, તો પૈસા જ્ઞાનનો યુઝ કરી દે. 20% આપણને જે ભવિષ્ય દેખાય છે એની કરતા 20-25% ભાવ માર્કેટમાં ઓછો મળે, તો આપણે એનું ખરીદી લઈ જાતે. શેરની પ્રાઇસ પેલા નક્કી કેમ થાય? બાયબેક નહીં, માર્કેટ પ્રાઇસ કહું છું. તો તમને મેં ફાઉન્ડેશનમાં થોડું આપ્યું અને ઇન્વેસ્ટમેન્ટ ચેપ્ટરમાં થોડું શીખવાડ્યું. માર્કેટ પ્રાઇસ કેમ ડિસાઈડ થાય?
તો પી રેશિયો મલ્ટીપ્લાય બાય ઈપીએસ, અર્નિંગ પર શેર. ચલો સમજવા માટે, ઈપીએસ હતો માની લો 400 નો અને 60 રૂપિયા પી નો રેશિયો હતો. બોલો, તો એપ્રોક્સ માર્કેટ પ્રાઇસ કેટલી હાલતી હોય? 2400. સમજાણું? ચાલો, શું થયું? આ 6 કરતો પહેલા ને 6 આપણે ક્યાં ફેરવવું છે, માથાકૂટ છે ફેરવવાનું. તો 2400 રૂપિયા પ્રાઇસ હાલે છે. ઈપીએસ કેમ નક્કી થાય? પહેલા ઈપીએસ કેમ મળે? તો શિક્ષક બધું ES19 ઈપીએસ આમ મળે, નેટ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ શેર. ચલો, કંપનીનો નેટ પ્રોફિટ માની લો 5 લાખનો છે, સમજવા માટે 5 લાખ. હવે માની લો 400 વડે ડિવાઈડ કરો ને તો કંપનીમાં 1250 શેર છે એવી ધારણા કરી આપણે. આ ક્વોન્ટિટી મળી 1250. એટલે માર્કેટમાં ભાવ કેટલો હાલે છે? સોરી, ઈપીએસ કેટલો ચાલે છે? 2400. 400 ને માર્કેટ પ્રાઇસ હાલે છે 2400. આટલું પહેલા સમજાણું. હવે માની લો ટેમ્પરરી મારી પાસે જે પૈસા પડ્યા ફ્રી અને હું આ શેર ખરીદી લઉં. માની લો આમાંથી મેં 150 શેર ખરીદી લીધા, બાયબેક કર્યા કંપનીએ, તો 150 નેટ પ્રોફિટ તો એઝ ઇટ ઇઝ રહે, કારણ કે નેટ પ્રોફિટમાં માની લો કઈ ફરક નથી આવવાનો, ઉલટાનો વધે ને કાંઈ નહીં, આટલો રહેશે. આવતા વર્ષે પ્રિડિક્શન હોય. પ્રિડિક્શન કોણ કરે કે આવતા વર્ષે એટલો નફો થાય? તો કંપનીનું મેનેજમેન્ટ પહેલા, તો મેનેજમેન્ટનો ડેટા ખબર હોય ને ભાઈ, આપણે કેટલા ઓર્ડર છે, ઓલરેડી કેટલું વેચી ચૂક્યા છે, કેટલું પ્રોફિટ માર્જિન છે, એ બધું એને ખબર હોય ઓલરેડી, કારણ કે ઓર્ડર બોલતા હોય કે આટલા ઓર્ડર ભવિષ્યમાં આવ્યા છે ને હજી ફૂલફિલ કરવાના બાકી, જેવા ફૂલફિલ કરશો એટલે નફો થાય, પ્રોડક્ટ વેચા એટલે નફો થાય. તો આમાં સમજવા માટે એઝ ઇટ ઇઝ નફો છે, વધ્યો નહીં ઘટ્યો નહીં, એઝ ઇટ ઇઝ રાખ્યો. 1250 માંથી હટાવો 150 તો 1100 ક્વોન્ટિટી થઈ ગઈ. બોલો, 455. ઈપીએસ તો એઝ ઇટ ઇઝ રહે. હા સોરી, પી રેશિયો તો એઝ ઇટ ઇઝ રહે. તો 6 ગુણ્યા 455 2730. તો માર્કેટમાં પ્રાઇસ શૂટ અપ થઈ. કેટલો ભાવ વધી ગયો? 2400 નો થઈ ગયા 2730 ડિવાઈડ બાય 2400 ગુણ્યા 100. તો એફડી મૂકી હોત તો 6% મળે. આ શેરની પ્રાઇસ આમદન વધી ગઈ તો સપોર્ટ થઈ ગયો. ક્લિયર? તો રોકડા પડ્યા અને એમ લાગે ધંધામાં બીજે ક્યાંય વાપરવા જવા નથી દેખાતા, તો એક કામ કરો, આપણે આપણા શેર પાછા ખરીદી લો કંપનીમાંથી, ફાયદો થાય, માર્કેટમાં નામ સારું થાય. કેમ નામ સારું થાય? કઈ તો ઓબ્વિયસલી પોતાના શેર ક્યારે કોઈ ખરીદે? પોતાના ઉપર ક્યાંક ટ્રસ્ટ હોય તો. માની લો આ લોકોને જ ખબર હોય આવતા વર્ષે કોઈ ઓર્ડર જ નથી, તો ઉલટાના નવા ખરીદે નહીં, બાયબેક ન કરે, એની બાવન ઈ વેચી નાખે. એને તો પહેલા ખબર પડતી હોય. સમજાણો થોડો ટોપિક? ચાલો, તો 2 કારણો પહેલા ખબર પડી શા માટે કંપની બાયબેક કરે. એક તો ડિપ્રેસ માર્કેટમાં એની ઓરિજિનલ વેલ્યુ કરતા એમ લાગે મેનેજમેન્ટને કે બહુ ઓછી છે, તેને સપોર્ટ કરવા, અથવા એને એમ લાગે આ રોકડા પડ્યા ધંધામાં બીજે ક્યાંય રોકવાથી કાંઈ વધારે બેનિફિટ નથી મળવાનું, તો આ યુઝ કરી નાખે પોતાના શેર બાયબેક કરવા. એની સિવાય તો ધ્યાનથી જોઈએ, ઇન્ક્રીઝ કરવા અર્નિંગ પર શેર. બાયબેક કરવાથી શું થાય? ઈપીએસ વધે. જો અહીંયા દેખાડ્યું તમને, એ લખ્યું તે અહીંયા સમજાવી દીધું. જેનાથી શું થાય? પણ પાછું કે ઇફ ધેર ઇઝ નો, ઇફ શબ્દ હતો, ઇફ ધેર ઇઝ નો ડાયલ્યુશન, ડાયલ્યુશન નો મતલબ ઘટાડો, એવી ધારણા થાય છે કે નફામાં કોઈ ઘટાડો નથી થવાનો. ઇન કંપની અર્નિંગ, અર્નિંગ એટલે નફો. તો બાયબેક કરવાથી રિડ્યુસ થાય આઉટસ્ટેન્ડિંગ નંબર ઓફ શેર. જો બાયબેક કરે એટલે શેરની ક્વોન્ટિટી ઘટી ગઈ, તો ઈપીએસ શું થાય? વધે. તો ઈપીએસ વધે તો શું થાય? માર્કેટ પ્રાઇસ વધે. તો બાયબેક કરવાનો કારણ પાછી ખબર પડી. ઓર કીધું ઇન્ક્રીઝ પ્રમોટર હોલ્ડિંગ. પ્રમોટરનું હોલ્ડિંગ કેમ વધે? તો કાલે મેં તમને જે શીખવાડ્યું હતું એ પ્રમાણે માની લો સમજવા માટે 1250 શેર છે, આમાંથી સમજવા માટે 600 શેર પ્રમોટર પાસે,
પ્રમોટર પાસે, અને બાકીના વધ્યા 650 આ પબ્લિક પાસે છે. ટકાવારી જુઓ તો પ્રમોટરની ટકાવારી 600 ભાગ્યા 1250 ગુણ્યા 100 48 એપ્રોક્સ રાખીએ છીએ. તો આની પાસે કેટલા ટકા હોય? 52%. આવું છે ને? ઓકે, ચલો પ્રમોટરનું હોલ્ડિંગ વધારવું છે તો કંપની શું કરે? બાયબેક કરે. કોણ પાસે બાયબેક કરશે? પબ્લિક પાસેથી. કેટલા બાયબેક કરી લીધા? 150. તો 150 ઘટાડો તો નવી ક્વોન્ટિટી થઈ જાય 1100, જેમાં પ્રમોટરને તો કાંઈ વેચા નથી, તો પ્રમોટર પાસે તો 600 ક્વોન્ટિટીઝ વધશે હજી, પણ પબ્લિક પાસેથી ખેંચી લીધા તો પબ્લિક પાસેથી 150 લઈ લે, કેટલા વધ્યા? હવે ટકાવારી કાઢો છો તો આના ઓટોમેટિક આની ટકાવારી વધી ગઈ છે 54 એટલે એપ્રોક્સ 54% લખો છો, અને આના ટકાવારી બાકીના વધ્યા 46%. તો આનાથી ફાયદો શું થાય? એપ્રોક્સ લખે છે આંકડા. આનાથી ફાયદો શું થાય? તો જેને કંપનીની સ્થાપના કરી એ એવું ઈચ્છે કે આ કંપની ખરાબ થઈ જાય, વેચાઈ જાય, એવું વિચારે કોઈ નહીં? પ્લસ પ્રોફિટ મેકિંગ કંપની છે એટલે તો બાયબેક કરે છે. તો જ્યારે પ્રમોટરનો હિસ્સો વધે તો સમજવાનું કંપનીમાં ક્યાંક સારું થવાનું છે, તો જ પ્રમોટરે જે હિસ્સો વેચ્યો તો એ પાછો વધારે ધીમે ધીમે. બીજું, આવું કરવાથી કાલે મેં ક્યાંક કીધું તો પોઈઝન પિલ, તો એવો થાય છે. ડિસ્કરેજ નો મતલબ, કરેજ એટલે પ્રોત્સાહિત કરવું, ડિસ્કરેજ એટલે એને પ્રોત્સાહિત ન થાય, એટલે મતલબ દૂર ભાગે. અધર ટુ મેક અ હોસ્ટાઇલ બિડ. હોસ્ટાઇલ એટલે આપણો વિરોધાર્થી, એટલે આપણા વિરોધી લોકો હોય ને આપણા શેર ખરીદતા હોય ધીમે ધીમે, અને ધીમે ધીમે 51% થઈ જાય એટલે માલિકી એન પાસે વહી જાય ને, તો એનાથી દૂર કરવા માટે કંપની શું કે લાવો 150 અમે ખરીદી લઈ. પ્રમોટર પાસે કેટલા થઈ ગયા? હવે કદાચ આપણો જે માની લો કોમ્પિટિટર છે કોઈ કંપની, એ બધા શેર પબ્લિક પાસેથી ખરીદી લે તો મેક્સિમમ કેટલા આવશે? અને એ પ્રમાણે ટકાવારી જોતો અને 46% કે માલિકી ન મળે. સમજાણું? એટલે બાયબેક કરવાથી શું થઈ જાય? પ્રમોટરનો હિસ્સો વધી જાય, અને પ્રમોટર કોઈ દી પોતાનો હિસ્સો હોસ્ટાઇલને ન વેચે કોઈ દી. હોસ્ટાઇલ એટલે આપણો જે વિરોધાર્થી. અનિલ અંબાણી, મુકેશ અંબાણી છે, એ કોઈ દિવસ એના જેવો જે બીજી કામ કરતી કંપની ને એના શેર નો ખરીદવા દે પોતાના. શું કામ? ધીમે ધીમે બિઝનેસ એના હાથમાં આવી જાય, બધી મોનોપોલી ખબર પડી જાય, બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિમણૂક થાય એટલે. તો કે છે ટેક ઓવર, હોસ્ટાઇલ બિડ ટુ ટેક ઓવર કંપની એઝ ધ બાયબેક વિલ ઇન્ક્રીઝ પ્રમોટર. પ્રમોટરની હોલ્ડિંગ વધી ગયો તો એને ખબર છે કોઈ પણ કાળે પબ્લિક પાંચ કદાચ બધા શેર બી ખરીદી લેશો ને તો પણ આનો માલિક એક આપણને મળવાનો નથી. બાળી દો ને, રિફ્લેક્ટ થાય છે. તો કેટલા કારણ છે ટોટલ? ફાયદા કેટલા છે, એડવાન્ટેજ કેટલા છે? 5 ફાયદા થાય બાયબેકના. એક તો શું થાય? ઈપીએસ વધે. બીજું શું થાય? પ્રમોટરનો હિસ્સો વધે. ત્રીજું થાય હોસ્ટાઇલ બિડર છે એને ડિસ્કરેજ થાય. ચોથું શું થાય? જ્યારે માર્કેટ ડિપ્રેસ કન્ડિશનમાં હોય તો માર્કેટ પ્રાઇસને સપોર્ટ થાય. અને છેલ્લું કારણ, ફ્રી પૈસા પડ્યા રહેતા હતા તો શેર હોલ્ડર પાસેથી આપણે બાયબેક કરી લઈએ. સમજાઈ ગયો પોઈન્ટ? તો એક્ઝામમાં થિયરી પૂછે તો આ અંડરલાઈન વાળા શબ્દ ઉપરથી યાદ રાખવાના, અને અંદર લખતા બાકી મરી મસાલા તમે 11-12 થી ભવરાવો છો, એટલું આપ્યું લખી દો એટલું. સીએમાં એવું નહીં કરવું, જેટલું આવતું ને એટલું લખવાનું. આમાં ઉલટાનું અટવાય કે નો કામ નો લખો તો માર્ક્સ કાપી લે. ચલો, ત્યાર પછી બાયબેક કરવા હોય તો ક્યાંથી બાયબેક થાય? પહેલો ક્વેશ્ચન થાય, બાયબેક ક્યાંથી કરવા? ક્વેશ્ચન, કોના શેર ખરીદવા? તો ઓપ્શન આપ્યો પહેલો કે ભાઈ આપણે ઓપન માર્કેટમાં જાશું. ઓપન માર્કેટ એટલે જ્યારે બજાર ખુલ્લું હોય ત્યાં. તો ઓપન માર્કેટ એમ તો કીધું. ઓપન માર્કેટનો મતલબ અહીંયા સ્ટોક માર્કેટ. શેર બજારમાં જે લોકો વેચવા આવ્યા છે, કંપની કોઈને ઓળખતી નહીં, ભાઈ તારે વેચવા જ લાવ્યું ખરીદી લો, એને ઓપન માર્કેટ કહે. સ્ટોક માર્કેટમાંથી ખરીદી લે. એક તો ત્યાંથી ખરીદ, અથવા બીજો ઓપ્શન ત્યાંથી નથી કરવું તો પછી એમ કહે છે બધા જ લોકો જેટલા એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે બધાને નોટિસ મોકલે અને બધાને કહે કે તમારી પાસે જો 10 શેર હશે ને તેમાંથી 1 શેર હું તમારો બાયબેક કરવા તૈયાર છું.
કેમ એવું લાવે વિચારો, આવું કેમ લાવે? તો એનું રીઝન આપું. માર્કેટમાં 2400 ભાવ હાલતો હતો, બાયબેક 2750 કરવા હોય માની લો, તો હું ન કહું મારા બધા લઈ લો તમે તારે શેર. કેમ? કારણ કે મને નફો થઈ જાય ને, 2400 બદલે 2750 મારા શેર વેચાશે. તો બીજા બેઠા છે એ દાંત જ કાઢતા છે ને, વાંધો નહીં ભલે આના લઈ જાય, આપણે કાંઈ વાંધો નહીં. તો બધા દોડે વેચવા પોતાના શેર, અને કંપનીના લિમિટેશન છે, મેક્સિમમ કેટલા બાયબેક કરી છે એની 3 ટેસ્ટ થાય. એ 3 ટેસ્ટમાંથી જે હોય ને એ લિમિટની અંદર બાયબેક થાય. તેનો મતલબ બધા તો બાયબેક કરી ન શકે, તો એને ટેસ્ટ કરવાનું થાય. 3 ટેસ્ટ, આઉટસ્ટેન્ડિંગ નંબર ઓફ ટેસ્ટ, રિસોર્સિસ ટેસ્ટ અને ડેટ ટુ ઇક્વિટી રેશિયો, પોસ્ટ બાયબેક ડેટ ટુ ઇક્વિટી રેશિયો ટેસ્ટ. આ 3 ટેસ્ટ થશે. એ પ્રમાણે ડિસિઝન લે કેટલા શેર ખરીદવા, એમને ન થઈ જાય નક્કી. ચલો, તો બધા જ લોકો દોડધામ કરી મૂકે મારા શેર લઈ લો, મારા શેર લઈ લો. કંપની કે કોઈ દોડધાડ કરવાની જરૂર નથી, બધામાંથી પ્રપોર્શનેટ લેશું. એક રેશિયો બારો પાડે 10:1, કોઈ પણ રેશિયો હોઈ શકે. 10:1 નો મતલબ તમે 10 શેર હોલ્ડ કરો, એક શેર અમે બાયબેક કરશું, ફરજિયાત નહીં. તમને જો વેચવાની ઈચ્છા હોય તો, પણ એક તમારો ખરીદી શકશે, વધારે નહીં. તમે કહો નહીં બધા ખરીદી લો, તો બી કંપની આ કામ કરી શકશે નહીં, કારણ કે બીજા લોકો વેઇટિંગમાં ઉભા છે. અને ત્રીજો ઓપ્શન, ઓપન માર્કેટમાં નથી જવું, એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર પાસેથી પ્રપોર્શનેટ નથી લેવા. તો આપણે શીખાતા ફાઉન્ડેશનમાં કોઈ દી ડિસ્કાઉન્ટથી શેર બહાર ન પડે, એક્સેપ્ટ આવું હતું સેક્શન 53. આજે સ્વેટ ઇક્વિટી અથવા એમ્પ્લોય જે આપણે એને કામ કરે એને ઇશોપ આપતા, એમ્પ્લોય સ્ટોક ઓપ્શન, એટલે મહેનત કરી એના બદલામાં છે આપા. તો કંપની એવું કરી શકે, ભાઈ શેર હોલ્ડર પાસેથી ને એના પ્રમોટરને અથવા એના જે બોર્ડ ઓફ ડિરેક્ટરને અથવા એના મેનેજરને જે સ્વેટ ઇક્વિટી આપી છે, અથવા એના નોર્મલ જે એમ્પ્લોય છે, વર્કર લેવલનું જે કામ કરે છે, એને જે આપણે ઇશ્યુઅપ આપ્યા છે ઈ બાયબેક કરી શકે. એટલે કંપનીના જે શેર આપ્યા છે એના કર્મચારીને એની પાસેથી લઈ શકે, પબ્લિક પાસેથી નહીં. તો ઓપ્શન છે. તો પૂછી છે કે બાયબેક ક્યાંથી કરે કંપની? તો તમારે 3 રીઝન લઈ દેવાના. ક્યાંથી બાયબેક કરી શકાય? ઓપન માર્કેટમાંથી કરી શકાય, અથવા બધા જ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર પાસેથી પ્રપોર્શનેટ, અથવા ત્રીજો ઓપ્શન છે પબ્લિકને જવા દો, કંપનીના એમ્પ્લોય, પ્રમોટર કે બોર્ડ ઓફ ડિરેક્ટર કોઈ પણને જે સ્વેટ ઇક્વિટી કે ઇશ્યોપ આપેલા છે, એમ્પ્લોય સ્ટોક ઓપ્શન, એ બાયબેક કરી શકશે. ત્યાં લખ્યું છે સ્કીમ ઓફ સ્ટોક ઓપ્શન, એટલે એમ્પ્લોય સ્ટોક ઓપ્શન અથવા સ્વેટ ઇક્વિટી. ચલો, હવે બાયબેક કરવી છે ન તો વાંધો નહીં, જર્નલ કેટલી લખવાની? તો મેક્સિમમ 4 કે 5 બોલો. અને આ તમને આવડે છે, પણ જો ચેપ્ટર યાદ હોય તો. પ્રેફરન્શિયલ રિડક્શન યાદ છે? પ્રેફરન્સ તેને મેં 6 સ્ટેપમાં તમને દાખલો ભણાવ્યો, એમાંથી મોટા ભાગના સ્ટેપ રિપીટ થાય. એમાં પહેલું સ્ટેપ હતું, આ 2 સ્ટેપ અહીંયા નહીં આવે કોઈ દિવસ. પહેલું હતું, જો પ્રેફરન્સ શેર ફુલ્લી પેડઅપ ન હોય ને તો એને પહેલા શું કરવા પડતા? ફુલ્લી પેડ, તો જ રિડક્શન થાય. તો અહીંયા તો ઓલવેઝ ફુલ્લી પેડઅપ જ હશે, એટલે આ ટોપિક તો આવશે ને ફુલ્લી પેડઅપ. અને ફુલ્લી પેડઅપ હોય તો કોઈ શેર જપ્ત ન થાય, તો ફોરફિટેડ નો ટોપિક નહીં આવે. તો પ્રેફરન્સ શેરમાં જે 6 માંથી 2 સ્ટેપ હતા જતા, બાકીના રિપીટ થાય. ત્રીજો સ્ટેપ હતો કિસાન વાળાનો સોર્સ ક્રિએટ કરતા, આપણે યાદ આવ્યું કે સોર્સ ક્રિએટ થાય. સર એ કયો સોર્સ હતો એકવાર સમજાઈ ગયો? જો પ્રેફરન્સ શેર રિડક્શન કરવાના હોય પ્રીમિયમ, તો એમ અહીંયા જે શેર આપણે બાયબેક કરીએ છીએ પ્રીમિયમ થી બાયબેક, તો માર્કેટમાં ચાલતો એમ કરતા વધારે ભાવે આપણે બાયબેક કરી તો કંપનીનો નફો થઈ જાય. હા, તો નુકસાન ક્યાંથી માંડી વાળશે? એના રૂપિયા જ્યાં ભેગા કરવી એને ઇંગ્લિશમાં કહેવાય સોર્સ ક્રિએટ કર્યો. સમજાણો મુદ્દો? ચાલો, તો એક તો આ ટોપિક આવશે, તો એ ફાઉન્ડેશનમાં શીખી ગયા હતા. આ ક્યારે આવે આ ટોપિક? માત્ર ક્યારે? ઇફ બાયબેક, અહીંયા રિડક્શન નહીં બોલીએ, બાયબેક બોલીએ. ઇફ બાયબેક એટ અ પ્રીમિયમ, જો પ્રીમિયમ થી બાયબેક કરશો તો આ ટોપિક આવશે. ત્રીજો સ્ટેપ,
ચોથો સ્ટેપ તમને ખબર હતી, કેન્સલ કરવાનું. શું કેન્સલ કરતા? પ્રેફરન્સ શેર અને એનો પ્રીમિયમ. ત્યાં પ્રેફરન્સ શેર ની બદલે ઇક્વિટી શેર કેપિટલ, અને જો ઇફ પ્રીમિયમ હોય બાયબેક પ્રીમિયમ, ઇફ એની શેર બાયબેક પ્રીમિયમ. તો આ બંને અકાઉન્ટ કેન્સલ કરવાના. પૈસા દેવાના હોય તો પેલા શેર તો કેન્સલ કરવા પડશે ને. આ તો આપણો ચોથું સ્ટેપ હતો, કેન્સલ કરો. ઇક્વિટી શેર કેપિટલ અને શેર બાયબેક જો પ્રીમિયમ થી કરતા બે ખાતા કેન્સલ કરો. પાંચમું સ્ટેપ હતું પેમેન્ટ આપો ભાઈ. ચલો પેમેન્ટ આપો. પેમેન્ટ ટુ શેર હોલ્ડર. પેમેન્ટ ટુ શેર હોલ્ડર. પાંચમો સ્ટેપ. એટલે લાસ્ટ સ્ટેપ હતી, કોકને પેટમાં દુખતું, પ્રેફરન્સ રિડક્શન કરતા. કોને? ડિબેન્ચર હોલ્ડર. તો એને આપણે ક્યાંક સેફ્ટી સિક્યુરિટી આપવી પડતી. યાદ છે? તો એમ અહીંયા બી માલિક જ ગાયબ થાય છે. ઇક્વિટી માલિક જ છે, પ્રેફરન્સ શેર માલિક હતા. તો જો પ્રેફરન્સ શેર રિડક્શન વખતે ડિબેન્ચર વાળાના પેટમાં દુખતું હોય તો ઇક્વિટી વખતે તો ઓબ્વિયસલી દુખવાનું, તો એના કરતા પણ વધારે માલિક છે. તો આપણે સેફ્ટી આપતા, સિક્યુરિટી પ્રોવાઈડ કરવાની. શું કરવાનું? સિક્યુરિટી પ્રોવાઈડ કરવાની. ચલો, સિક્યુરિટી પ્રોવાઈડ શેમાંથી થતી? યાદ કરો કે 3 હતા ટોપિક. 3 રીતે આપી શકતા. ત્રીજું બી નું કોમ્બિનેશન. પહેલા, નવા શેર બારા પાડી શકતા, ન્યૂ શેર ઇશ્યુ કરી શકતા. આપણે નવા શેર બારા નથી પાડવા તો ફ્રી રિઝર્વ માંથી ટ્રાન્સફર કરતા. બીજું સ્ટેપ, ફ્રી રિઝર્વ ટ્રાન્સફર કરતા ઇન્ટુ CRR. બોલો CRR કેપિટલ રિડક્શન રિઝર્વ. યાદ આવ્યું? થોડું અને આનો એક જ જગ્યાએ યુઝ થાય, ક્યાં? બોનસ આપવામાં. અને છેલ્લું સ્ટેપ, બે નું કોમ્બિનેશન. પાર્ટલી શેર ઇશ્યુ કરો એન્ડ પાર્ટલી કન્વર્ટ ઇન્ટુ CRR. તો આ બેનું કોમ્બિનેશન હતું. ટોટલી રીતે સેફ્ટી આપે. પણ ફાઉન્ડેશનમાં પ્રેફરન્સ શેર રિડક્શનમાં નવા શેર બારા પાડવાના 2 ઓપ્શન હતા. પ્રેફરન્સ શેર એ બારા પાડી શકતા, ઇક્વિટી બારા પાડી શકતા. પણ અહીંયા એક જ ઓપ્શન છે, નવા જે શેર બારા પાડશે ને સેફ્ટી આપવા, એ ઓનલી પ્રેફરન્સ શેર જ ઇશ્યુ કરી શકે. ઓનલી પ્રેફરન્સ શેર જ ઇશ્યુ કરાય. બોલો, ઇક્વિટી કેમ નો ઇશ્યુ કરાય? એક બાજુ તમે બાયબેક કરો છો અને પાછા આવી ના તો ફાયદો શું થયો? તો આ શા માટે આવો નિયમ બન્યો એ ખબર પડી ગઈ. લો, તો આટલી જર્નલ લખવાની 6 સ્ટેપ. પણ એમાં આ 2 તો નીકળી ગયા. તેનો મતલબ 4 સ્ટેપમાં આવશે દાખલો. હવે જો આ સ્ટેપ યાદ રાખો તો કોઈ દિવસ તમારે જર્નલ ખોટી ન પડે, કોઈ કાળે ખોટી ન પડે. પ્રેઝન્ટ કાળ, ફ્યુચર કાળ કે પાસ્ટ કાળ, આ ટોપિક યાદ રાખવાનો. અને બોલો, એ જ લખ્યું છે ને. હજુ પહેલું હું લખ્યું, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ પ્રીમિયમ પેએબલ ઓન બાયબેક ઇફ એને હોય તો. અને 2 પૈસા કોને આપવાના? હોલ્ડર. તો આ સ્ટેપ લખ્યું તમે જો, આ સ્ટેપ લખ્યું. આ કેન્સલ થયા. કેપિટલ ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું થાય? માઇનસ. કેન્સલ. તો કેન્સલ કર્યા. ત્યાર પછી પેમેન્ટ આપો હોલ્ડરને. લો, આ પેમેન્ટ આપો હોલ્ડરને. આ 2 કયા સ્ટેપ બીજા વિચારો? એક સોર્સ ક્રિએટ કરવાનો, સિક્યુરિટી પ્રોવાઈડ. તો સોર્સ ક્રિએટ કર્યા. હેલો, સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ પેએબલ ઓન બાયબેક. કાઉન્સમાં લખો બાજુમાં સિક્યુરિટી પ્રીમિયમ ડેબિટ લખીને આ બાજુ કાઉન્સમાં લખો એઝ પર સેક્શન 52. એઝ પર સેક્શન 52. આ ફાઉન્ડેશન બાજુ યાદ કરવું પડે. આપણે ના પ્રેફરન્સ રિડક્શન કર્યા હતા તો ત્યાં કોઈ દિવસ સિક્યુરિટી પ્રીમિયમ નહોતો યુઝ કર્યો, કારણ કે બધા જ ક્વેશ્ચન જે સોલ્વ કર્યા હતા ને એ સેક્શન 133 પ્રમાણે સોલ્વ કર્યા હતા. અને 133 એ શું કીધું હતું? આ પ્રીમિયમ સિક્યુરિટી પ્રીમિયમ યુઝ થઈ શકે નહીં. પણ અહીંયા એવી કોઈ લિમિટેશન નથી.
તો અહીંયા પ્રીમિયમ શા માટે યુઝ કર્યો? તો મેં આ બાજુમાં લખાય કોણે પરમિશન મને આપી? સેક્શન 52 એ મને પરમિશન. સર કેવી પરમિશન હોય જરા બતાડશો? મેં કહ્યું અચ્છા પરમિશન જોઈ છે, આપણે પરમિશન જોઈ લઈએ. ચલો પરમિશન જોઈએ આપણે 77 નંબરનું પેજ. પરમિશન જોઈ લો આવી ગયું. સિક્યુરિટી પ્રીમિયમ કેન બી યુઝ ઓનલી એઝ પર સેક્શન 52. પહેલા હું આપ્યો ફુલ્લી પેડ બોનસ શેર, બીજું હું આપ્યો પ્રિલિમિનરી એક્સપેન્સ રાઇટ ઓફ કરવા, ત્રીજું શેર 12 પાડ્યા ડિસ્કાઉન્ટ થી. આ તો મિનિમમ કેટલા ટકા અરજી મળવી પડે? 90%. 90% અરજી ન મળે તો આઈપીઓ કેન્સલ થાય. તો અંડર રાઇટર એજન્ટ ને રાખવી તો એને કમિશન આપવું પડે, તો એ બધું નુકસાન કહેવાય. એ માંડી વાળવા. હવે જો પ્રોવાઈડ પ્રીમિયમ ઓન રિડક્શન ઓફ પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચર. જો ડિબેન્ચર રિડક્શન કરવાના હોય કે પ્રેફરન્સ શેર રિડક્શન કરવાના તો કયા ખાતાનો યુઝ થાય? સિક્યુરિટી. પણ ફાઉન્ડેશનમાં આપણે યુઝ નહોતો કર્યો, એનો રીઝન હમણાં જોઈએ. અને છેલ્લો પોઈન્ટ પરચેઝ ઓફ ઇટ્સ ઓન શેર ઓર અધર સિક્યુરિટી. જો તમે તમારા શેર બાયબેક કરવા માંગો તો એને યુઝ થાય. કયો પોઈન્ટ યુઝ થાય? સિક્યુરિટી. તો ફાઉન્ડેશનમાં જો આ બે બોલ્ડ હતા ને બી એન્ડ ડી, કલર હતો. કેવો કલર? લાલ કલર. તો જો અહીંયા લખી દો સેક્શન 133 કંપની એક્ટ 2013 કાન્ટ એપ્લાય સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ફોર ધ પર્પઝ ઓફ બી એન્ડ ડી મેન્શન. બી અને ડી જગ્યાએ યુઝ ન કરતા. જો પ્રેફરન્સ શેર રિડક્શનમાં જેની જર્નલ બતાડ દો એટલે ખબર પડી જાય. જો સોર્સ ક્રિએટ કરવામાં સોર્સ ક્રિએટ કરે ને એમાં પ્રીમિયમ નો સોર્સ ક્રિએટ કયો વર્ડ યુઝ કર્યો છે? પીએનઆઈ. સિક્યુરિટી પ્રીમિયમ નો યુઝ કર્યો છે. શું કામ નો તો યુઝ કર્યો? તો એનો રીઝન એ કે આ દાખલા આપણે જે કાંઈ સોલ્વ લખ્યું, ઓલ ધ ક્વેશ્ચન ઇન ધીસ ચેપ્ટર હેઝ બીન સોલ્વ અકોર્ડિંગ કયા પ્રમાણે? અને ત્યાં પ્રીમિયમ યુઝ કરતા હતા નહીં. એટલે મેં અહીંયા બાજુમાં લખાવ્યું કે અહીંયા કેમ યુઝ કર્યો? મને સેક્શન કઈ 52 એ પરમિશન આપે. આ 52 એટલે છે ને લગતી. ચલો સેક્શન 52 એટલે કઈ? સિક્યુરિટી પ્રીમિયમ. સેક્શન 52 કંપની એક્ટ 2013 પ્રોવાઈડ સિક્યુરિટી પ્રીમિયમ તમે ક્યાં યુઝ કરી શકો? તો આ નામ બચાય નહીં એટલે મેં અહીંયા પાછળ વ્યવસ્થિત લખી દીધા. તો મેં એટલે બાજુમાં લખાયું કે હા પોતાના શેર બાયબેક કરવા હોય તો ત્યાં યુઝ થઈ શકે. તો આ સોર્સ ક્રિએટ કર્યો. ચલો ત્યાર પછીની જર્નલ શું હતી આપણી? તો રિઝર્વ. ચલો 4 સ્ટેપ હતા. પહેલા કેન્સલ કર્યા, પેમેન્ટ કરશું, સોર્સ ક્રિએટ કર્યો અને છેલ્લે સેફટી આપી. શેમાંથી આપી? તો સીઆર. દાખલામાં કે નહીં સીઆર માં નવા શેર બાર તો નવા શેર આવે. કારણ કે નહીં બંનેનું કોમ્બિનેશન, થોડા શેર થોડા સીઆર. આ લખશું. આટલા સ્ટેપમાં જર્નલ લખવાની શાંતિ, વધારે સ્ટેપ ન આવે. હા એક કેસમાં આવી શકે. માની લો આપણી પાસે પૈસા પૂરા ન હોય બાયબેક કરવા, તો આપણે શું કરવી? ઘણી વાર કોઈ એસેટ વેચી નાખવી. એસેટ વેચી જે પૈસા આવે એમાંથી આપણે બાયબેક કરી શકીએ. બોલો બાયબેક થાય? લોન લઈને બાયબેક કરી દે એમાં શું વાંધો? વિચારો લોન લઈને બાયબેક કેમ ન થાય? તો આ પેલા વિચારો ને તો ખબર પડે. આ શબ્દનું રહસ્ય અહીંયા હતું. આ શું હતું? કોને આપવા નથી? ડિબેન્ચર હોલ્ડર એટલે કંપની માટે ડેટર કહેવાય. ફરીથી ડેટર કહેવાય. આ તો એક ક્રેડિટર ને સેફટી આપવા ઘટે છે હજી કે તમે નવી લોન લાવો છો પાછી. બારા પાડવા જ ન દે ભાઈ તમને. બાયબેક જ ન થવાથી તો લોન લઈને કોઈથી બાયબેક ન થાય. તો એનો મતલબ મશીન વેચ નાખવાનું, પૈસા આવે બાયબેક કરી નાખવાનું, પછી પ્રોડક્શન બંધ કરી દેવાનું. મશીનરી થાય કે પ્રોડક્શન ક્યાં કરશે? તો પાછો બોલે સાંભળો
જે ઇન્વેસ્ટમેન્ટ આપણે વેચવી ને એ કયું ખબર? ફ્રી રિઝર્વ માંથી જે પૈસા પડ્યા રહેતા હતા ને, તો એક શબ્દ યાદ આવતો જનરલ રિઝર્વ, અને ઘણીવાર શબ્દ આવતો જનરલ રિઝર્વ ફંડ. ચેપ્ટર નંબર 7 ફાઉન્ડેશનમાં મેં શીખવાડ્યું કે ફંડ શબ્દ ક્યારે લાગે, કે જ્યારે ધંધાની બહાર રૂપિયા રોકી દેવી તો પાછળ શબ્દ ફંડ લાગે. ખાલી જનરલ રિઝર્વ બોલો તો એનો મતલબ જે નફો કમાણા રિઝર્વમાં પૈ જાય ધંધામાં જ વપરાય છે. અને જો પાછળ શબ્દ બોલો જનરલ રિઝર્વ ફંડ, તો આ પૈસા ધંધાની બહાર ક્યાંક રોકાઈ ગયા, રોકાણ. તો જે ફ્રી પૈસા પડ્યા હતા એને પેલા રોક્યા, સમય આવ્યો બાયબેક નો, તો જ્યાં રોક્યા હતા ઈ એસેટ વેચી અને પછી બાયબેક કર્યો છે. અને નોર્મલ એસેટ નથી વેચી. કઈ એસેટ વેચીને બાયબેક કર્યું? જે ઓલરેડી ફ્રી પૈસા પડ્યા હતા એનું રોકાણ કર્યું તો ઈ મિલકત વેચીને. તો એ વેચવાનો બોલો એની જર્નલ આવડે? પ્રોપર્ટી વેચવાની, એટલે 5 લાખની પ્રોપર્ટી 6 લાખમાં વેચાય, ઇન્વેસ્ટમેન્ટ વેચાય. કેશ અકાઉન્ટ ડેબિટ, પ્રોફિટ અકાઉન્ટ ક્રેડિટ, અને એસેટ જાય તો ક્રેડિટ. માની લો 5 ની પ્રોપર્ટી 4 માં વેચાણી તો લોસ, ઓબ્વિયસલી લોસ ઓન સેલ ડેબિટ થાય, બેંક અકાઉન્ટ ડેબિટ થાય, એસેટ જાય તો ક્રેડિટ થાય. એવી એકાદી જર્નલ બી આવી શકે. તો બધા ટ્વિસ્ટ વાળા પોઈન્ટ આવશે. ચલો, તો થોડું ખબર પડી પહેલા કે કેટલી જર્નલ લખવાની આવશે. તો જર્નલ માટે એટલા સ્ટેપ યાદ રાખવાના. જર્નલ રેકોર્ડ કરવા માટે આ સ્ટેપ તમારે યાદ રાખવાના છે. ઓકે, આડાવડા ક્રમમાં નહીં લખતા, નકર ક્યાં કટવાઈ જાય. આ જ સ્ટેપમાં ક્વેશ્ચન સોલ્વ કરજો એટલે તમારા ચાન્સ ખોટા પડવાના ઘટી જાય. ઓકે, ચલો. ત્યાર પછી બીજું કીધું કે તમારે શેર બાયબેક કરવા હોય તો તમારે પાસે કઈ હોવું જોઈએ પહેલા. હા, તો હમણાં જો આ જો સેફટી આપવા માટે એમને બાયબેક નહીં થાય તો કીધું તમારા પાસે પેલા ફ્રી રિઝર્વ પડેલું હોવું જોઈએ. ફ્રી રિઝર્વ માંથી ક્યાં ટ્રાન્સફર થાય? અને સીઆરઆર નો એક જ યુઝ થાય ક્યાં? બોનસ શેર આપે. અને શેર જેવા બહાર પડ્યા એટલે સેફટી આવી ગઈ છે. સમજાય છે ટોપિક? એક તો કીધું પેલા ફ્રી રિઝર્વ હોવું પડે, અથવા બીજું શું હોવું પડે? સિક્યુરિટી પ્રીમિયમ. શું કામ એવું કીધું હશે? સેક્શન 52 શું કે સિક્યુરિટી પ્રીમિયમ યુઝ કરી શકો. ક્યાં યુઝ કરી શકો? પોતાના જે શેર બાયબેક પ્રીમિયમ કથી કરો છો એ પ્રીમિયમનો લોસ માંડી વાળવા આ અકાઉન્ટનો યુઝ કરી શકો તમે. તો કે પૈસા હશે તો ને, નકર લોસ ખાતામાં આવક જ નથી તો નુકસાન ક્યાં માંડી વાળશો? એટલા માટે નિયમ બને. અંદ્રેજો કીધું અથવા આ બે નથી તમારા પાસે તો કાંઈ વાંધો નહીં, નવા શેર બારા પાડી દો. એમાં મેં કીધું અહીંયા લખીને ખાસ કે તમે કોઈ દિવસ નો બાયબેક ઓફ એની કાઇન્ડ શેર or other specified security shall be made out of the proceeds earlier issue of a same kind of share or same kind of specific security. આનો મતલબ શું થાય તો બોલો છું. તમે જે શેર પહેલા બહાર પડ્યા હતા ઇક્વિટી શેર, હવે એને તમે બાયબેક કરવા છે તો બાયબેક કરવા છે વાંધો નહીં, બાયબેક કરી લો. પછી સેફટી આપી છે ને, તો સેફટી આપવા પાસે તમે ઇક્વિટીઝ બહાર પાડશો તો બાયબેક નો તો કોઈ મહત્વ ન તો લખ્યું છે. આનો મતલબ એ મેં લખી દીધું એક્ઝામ્પલ તરીકે. શું કહે છે? ફોર એક્ઝામ્પલ, ઇક્વિટી શેર આર ટુ બી બાયબેક, બાઉટ બેક, ભૂતકાળ બતાડે બાય. તમે બાયબેક કરી લીધા તો પછી તમે કયા માત્ર શેર બહાર પાડી શકો? પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર નેચરના બહાર પાડી શકો નહીં. તો એક્ઝામ્પલ નીચે મેં લખીને સમજાવ્યું તમને. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે મેં કીધું કેટલા બાયબેક કરવા, કોઈ લિમિટેશન હશે કે મજા આવે એટલા બાયબેક કરી લેવાની? લિમિટેશન છે. 3 ટેસ્ટ કરવાની. પહેલા ટેસ્ટના નામ બે જોઈએ. પહેલું કે છે not exceed 25% of total paid up capital, equity capital and that financial year. એટલે તમારી પાસે ઇક્વિટી શેર કેપિટલ પડ્યા છે એના મેક્સિમમ 1 વર્ષમાં 25% તમે બાયબેક કરી શકો. એટલે
એનાથી વધારે બાયબેક ન થાય. જેમ કે સમજવા માટે આપણો આજે ક્વેશ્ચન હતો, કેટલા શેર હતા? આના 25% કરો, એપ્રોક્સ 312, 10, 13 જે આવે. અને આપણે કેટલા બાયબેક કર્યા? 150. તો લિમિટ કરતા અંદર હતા આપણે. બીજી ટર્મ્સ કન્ડિશન એવી બનાવી કે તમે જે શેર બાયબેક કર્યા હતા પહેલા અને પછી નવા પાછા બીજી વાર બાયબેક કરવા હોય તો મિનિમમ 1 વર્ષનો ગેપ જોઈએ. કેટલા વર્ષનો ગેપ જોઈએ? 1 વર્ષ. તો આને પાછો આટલું જ પહેલા લખ્યું, પહેલા આટલું જ. તો કંપની વાળા આનો મિસયુઝ કરતા. શું કરે? ધ્યાનથી જોજો. 30 માર્ચે બાયબેક કરી લે, વર્ષ પૂરું થાય 31 માર્ચ. બીજી એપ્રિલે પાછા બાયબેક કરે, વર્ષ તો પૂરું થઈ ગયું. તમે કીધું તો વર્ષમાં એક જ વાર બાયબેક. જેમ કે આ વર્ષ હતું, માની લો સમજવાનું 1/4/2025 પૂરો થઈ જાય છે 31/3/26. કંપની બાયબેક બહાર પાડે, 30 તારીખે બાયબેક કરે. તો આ વર્ષ હતું કે નહીં? પૂરો થઈ ગયો. નવું વર્ષ અહીંયાથી ચાલુ થાય. તો કે હું આ 2 તારીખે 2 એપ્રિલે પાછા બાયબેક કરું, તો વર્ષ તો આવી ગયું. તો ઓર ચોખવટ કરવી પડે. એમ નહીં, અમે કેવી એમ કે પ્રીવિયસ જે બાયબેક કર્યું તો ત્યાંથી 1 વર્ષ. તો પ્રીવિયસ બાયબેક ક્યારે કર્યું હતું? તો એના 12 મહિના પછી જ બીજું બાયબેક થાય. તમારા અકાઉન્ટ યર પ્રમાણે નહીં, તમે ક્યાંથી હિસાબ લખો એના પ્રમાણે નહીં. તમે જે છેલ્લી તારીખે બાયબેક કર્યા હતા એના પછી નેક્સ્ટ બાયબેક 12 મહિના પછી થાય, એના પહેલા બાયબેક ન થાય. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? પાક્કો છે? તો અહીં પણ કીધું there shall be minimum 1 year gap buyback from, હવે વર્ડ હું લખું છું, from the date of closure of previous buyback. તો છેલ્લે જે બાયબેક પૂરો થયો, ક્લોઝ કર્યું હતું, ત્યાંથી પછી નેક્સ્ટ 12 મહિનાનો ગેપ જોયો. એની વચ્ચે ક્યારેય બાયબેક થાય નહીં. તો 12 મહિનાનો તો ગેપ જોયો. એ કરતા રોજ ઉઠીને એમ કે હાલો બાયબેક કરી લેવી, હાલો બાયબેક કરી લેવી. કે તમે શું કીધું પેલા 25% ને, તો અત્યારે હું 2% જ ખરીદું. કાલે ઉઠીને એમ લાગે મજા આવી, હાલો બીજા 2%. 4-5 દિવસ પછી એમ કે હવે રજા વહી ગઈ, ચાલો પાછા 2%. તમે 25% કીધું તો એની અંદર જ છો 25%. એમ નહીં, તમે એકવાર બાયબેક કર્યા પછી 2% કરો તોય ભલે, 25% કરો તોય ભલે. બીજી બાયબેકની તારીખ એટલીસ્ટ 12 મહિના પછી હોવી જોઈએ. અંચલો કીધું કોને તકલીફ હતી? એટલે પેટમાં દુખતું હતું. હા, તો એને તકલીફ છે, તેને ધ્યાનમાં રાખશો આપણે. રેશિયો ઓફ ડેટ ઓન બાય કંપની ઇઝ નોટ મોર ધેન ટ્વાઇસ ડેટ ટુ ઇક્વિટી રેશિયો પોસ્ટ બાયબેક. વર્ડ મારો સાંભળજો, પોસ્ટ બાયબેક. બાયબેક કર્યા બાદ ડેટ ટુ ઇક્વિટી રેશિયો 2 કરતા વધવો ન જોઈએ. સર એમાં મને ન ખબર પડે, સમજવા માટે. ઇક્વિટી શેર માની લો 3 લાખ રૂપિયાના છે, ડેટ છે આપણું માની લો સમજવા માટે 2 લાખ રૂપિયા. ચલો ડેટ ટુ ઇક્વિટી રેશિયો કાઢો. ડેટ ટુ ઇક્વિટી રેશિયો, ચલો ડેટ કેટલું છે? 2 લાખ. ઇક્વિટી કેટલું છે? 3. તો આ રેશિયો બોલાય. બોલો 2/3. ટકાવારી નહીં, ટાઈમ્સમાં જોઈએ જવાબ. હે? અરે 2 લાખ ભાગ્યા 3 એટલે પોઈન્ટમાં જવાબ આવે 0.6667. આ જે જવાબ છે ને 2 કરતા ન વધવો જોઈએ બાયબેક કર્યા બાદ. જેમ કે સમજવા માટે મેં કીધું ચાલો મારે 1.5 લાખ શેર બાયબેક કરી લેવા છે રૂપિયાના. છે કેટલાના? મેં કીધું આમાં 50% હું બાયબેક કરી લઉં પેલા સમજવા માટે. 3 લાખ માંથી 1.5 ગયા, વધ્યા કેટલા? ચલો 2 લાખ ભાગ્યા 1.50. હા, તો 1.33. હજી લિમિટ અંદર છો? હજી લિમિટમાં છે. ઓકે, હજી મેં કીધું માની લો આમાંથી 80,000 બાયબેક કરી લો. હવે આમાંથી હજી 80 બીજા બાદ કરો, 80,000. તો રેશિયો વધી ગયો 2.86. તો જવાબ વધી ગયો. તો આટલા બાયબેક હવે બીજા કરવા માંગતો હતો ને 80,000 બાયબેક ન થાય.
લિમિટ સેટ. પણ સર હું કામ લિમિટ સેટ કરી? લોસ કોનો હોય? તો માલિક તો વયા જાય છે અહીંથી. 3 લાખમાંથી એટલા જ વધ્યા, તો હવે લોસ થાય કોણ ભોગવશે? ડિબેન્ચર હોલ્ડર. તો ડિબેન્ચર હોલ્ડર કે અમે થોડા માલિક છીએ, અમે તમને વ્યાજે પૈસા આપ્યા, અને જેને વ્યાજે પૈસા આપ્યા લોસ થોડો ભોગવે માલિક. એઝ અ માલિક તરીકે થોડો લોસ ભોગવશે, કે અમે તો ક્રેડિટર લોકો છીએ. એટલે એવી લિમિટેડ નાખી કે એટલીસ્ટ અમારા કરતા 2 ટાઈમ્સ પછી વધારે બાયબેક ન થાય. એટલે અમારી થોડી સેફ્ટી રહી કે માલિક રહેવા જોઈએ, માલિક વયા ન જવો જોઈએ. બરાબર છે? નકર કંપનીના પછી માય બાપ કોણ વધશે? કોઈ ન વધે. નોટ મોર ધેન ટ્વાઇસ કેપિટલ ઇન ઇટ્સ ફ્રી રિઝર્વ આફ્ટર સચ અ બાયબેક. હવે અહીંયા સમજવા માટે મેં ખાલી ઇક્વિટી જ લીધું. આખી ટેસ્ટ કરશું ત્યારે ફ્રી રિઝર્વની ધ્યાનમાં લેશું, અને આટલું લખ્યું ને એવું નોર્મલ નહીં હોય. નકર તો મજા પડી જાય. આવું નહીં હોય. અને સૌથી અઘરી ટેસ્ટ આ જ છે. આગળની 2 ટેસ્ટમાં કાંઈ નથી. ચલો, તો પેલા 3 કન્ડિશન લખીએ કે બાયબેક કેટલા, બાયબેક કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું પડશે? પહેલું, 25% કરતા વધારે બાયબેક નહીં થાય. 1 વર્ષમાં મેક્સિમમ 25. પણ કોના 25%? આપણું જે પેડ અપ કેપિટલ છે ને, આપણે જે ઇક્વિટી શેર આઉટસ્ટેન્ડિંગ છે. બીજી કન્ડિશન કીધી થિયરી પ્રમાણે. શું કીધું? કે ભાઈ 1 વર્ષમાં, 1 વર્ષ પણ પાછો ક્યાંથી? પ્રીવિયસ જે બાયબેક થયું હતું ત્યાંથી. 12 મહિના કરતા વધારે ગેપ જોઈએ, એનાથી ઓછો ગેપ ના ચાલે. અને ત્રીજું હું કીધું, બાયબેક કર્યા બાદ, પોસ્ટ બાયબેક, બાયબેક કર્યા બાદ એટલે પોસ્ટ બાયબેક ડેટ ટુ ઇક્વિટી રેશિયો કેટલો હોવો જોઈએ? 2. એનાથી વધારે ન હોવો જોઈએ. ઓછો ચાલે, એઝ ઇટ ઇઝ ચાલે, એનાથી વધવો જોઈએ નહીં. ચલો, આવું કીધું. બટ ક્વોન્ટિટીની તો હજી વાત જ નથી કરી. કેટલી ક્વોન્ટિટી બાયબેક કરી શકાય? તો એની આ ટેસ્ટ કરવાની થાય. હવે તો 3 ટેસ્ટ. પહેલી ટેસ્ટનું નામ જે હમણાં બોલ્યો આઉટસ્ટેન્ડિંગ શેર ટેસ્ટ. બીજાનું નામ છે રિસોર્સિસ ટેસ્ટ. એવું કેમ નામ પડ્યું રિસોર્સનું? મતલબ પણ પૈસા. તો બાયબેક કરવા પેલા પૈસા તો જોઈએ ને, એ ચેક કરો પેલા પૈસા છે કે નહીં. અગર બાયબેક કર્યા કે ખબર પડી છે જ નહીં, તો કેનો બાયબેક કરશે? અને ત્રીજું જે હતું ડેટ ટુ ઇક્વિટી રેશિયો. ચલો, એમાં કયા કયા નામ લેવાના એ જોવાનું છે. તો પેલા ટેસ્ટના મેં નામ લખ્યા, અને એમાં કયા કયા નામ અંદર એડ થાય, કઈ અમાઉન્ટ ધ્યાનમાં લેવાની એ બી ડિટેલમાં આપું છું પછી. ચલો, પહેલું નામ શું છે? આઉટસ્ટેન્ડિંગ શેર ટેસ્ટ. બીજાનું નામ રિસોર્સિસ ટેસ્ટ. અને ત્રીજાનું નામ ડેટ ટુ ઇક્વિટી રેશિયો ટેસ્ટ. હવે પહેલો ક્વેશ્ચન, ડેટ નો મતલબ શું? ડેટ નો મતલબ શું? કોને કહેવાય ડેટ? હવે પણ ભવિષ્યમાં છે ને, ક્રેડિટર નહીં ચૂકવવાના હોય, આઉટસ્ટેન્ડિંગ વેજીસ નહીં ચૂકવવાના હોય, ડિવિડન્ડ નહીં ચૂકવવાના હોય. તો કઈની વાત કરી? તો મેં અહીંયા ચોખવટ કરી દીધી, ભાઈ આની વાત કરીએ. બધું ડેટ નહીં, પેલા લોંગ ટર્મ ડેટ ની જ વાત કરશું. કોની વાત કરશું? લોંગ ટર્મ ડેટ. પછી સિક્યોર હોય તોય ભલે, અનસિક્યોર હોય તોય ભલે. તો લખી દીધું મેં. ડેટ મીન્સ અહીંયા હું, આનો મતલબ શું થાય? ડેટ નો મતલબ લોંગ ટર્મ હોવું જોઈએ. શું હોવું જોઈએ? પેલા લોંગ. પછી સિક્યોર હોય તોય ભલે, અનસિક્યોર હોય. આ તો લેવાનું છે. પછી ઓર બીજું કીધું કે માની લો તમારો દેવો તો મોર ધેન 12 મંથ હતો, એટલે લોંગ ટર્મ હતું. પણ જયારે છેલ્લું વર્ષ આવે ત્યારે, મેચ્યોરિટી ડેટ આવે ત્યારે, તે તો 12 મહિના કરતા અંદર સમય આવી જાય. તો હોય લોંગ ટર્મ, પણ એ કરંટ યરમાં શોર્ટ ટર્મમાં કોઈ રિડક્શન થતો હોય તો એ પણ લોંગ ટર્મ કેટેગરીનો જ ભાગ ગણો. તો એને બી ધ્યાનમાં લો. તો એ લખી નાખ્યું છે. અધર કરંટ લાયબિલિટીમાં લખ્યું છે કરંટ મેચ્યોરિટી ઓફ લોંગ ટર્મ બોરોઇંગ. સર સમજાવો. ચલો, મેં લોન લીધી સમજવા માટે. 50 લાખની લોન લીધી છે, અને મારે 5 હપ્તામાં પૈસા ચૂકવવાના છે. 5 હપ્તામાં, 5 વર્ષના 5 હપ્તા. ડિવાઈડ બાય 5 કરો, કેટલા? તો 10 લાખ મારે પાછા આપવા પડશે. ક્યારે 10 લાખ આપવાના? પહેલા ક્વેશ્ચન. આવું મને ખાસ યાદ છે, કંપની એકાઉન્ટમાં મેં આ પ્રોસેસ કરી હતી. ચલો, તો પહેલું વર્ષ જયારે પૂરું થાય તો મારી બેલેન્સ શીટમાં કેવું દેખાય?
તો બેલેન્સ શીટમાં કેવું દેખાશે? તો લોંગ ટર્મ બોરોઈંગના ટાઇટલ નીચે કેટલા દેખાય? 40 લાખ. અને શોર્ટ ટર્મ બોરોઈંગના ટાઇટલ નીચે કેટલા દેખાય? 10 લાખ. કેમ એ શોર્ટ ટર્મમાં ગયા? લોન તો મેં 5 વર્ષની લીધી, પણ 1 વર્ષમાં પૈસા આપવાના થયા ને, પણ છે તો આ લોંગ ટર્મનો જ હિસ્સો ને, પણ એ તો આ વર્ષે ચૂકવવાના છે, એટલે શોર્ટ ટર્મના ટાઇટલ નીચે ગયા. તો આને બી આવું લખ્યું હોય ને તો જ, નહીતર નહીં. કરંટ મેચ્યોરિટી ઓફ લોંગ ટર્મ તો જ એને લેવાનું છે, બાકી શોર્ટ ટર્મ લાયબિલિટી કોઈ દી લેવાય નહીં. ચલો ત્યાર પછી હવે આ પોઈન્ટ ક્યારેક રેર કેસમાં આવ્યો છે, પણ આવે તો ધ્યાનમાં લેવાનું. આ ટેકનિકલ પોઈન્ટ છે, એ સ્ટુડન્ટને બુકમાં હશે ને પછી એક્ઝામમાં પૂછ નાખશે, તો એ બી મેં એડ કરી દીધા. એપ્લિકેશન મની તો મળી ગઈ છે, બટ પેન્ડિંગ ટુ અલોટમેન્ટ. હવે આ શું કામ ડેટમાં લેવાય અને દેવું કેમ કહેવાય? વિચારો તો. અરજીના પૈસા તો લઈ લીધા છે, આનો મતલબ આ એપ્લિકેશન મની રિસીવ, અરજીના તો લઈ લીધા, પછી હું લખ્યું પેન્ડિંગ ટુ અલોટમેન્ટ. હજી શેર ફાળવા જ નથી. હવે માની લો કંપની એમ કે ભાઈ હવે તો શેર તમને આપવા માટે ને તમારી અરજી કેન્સલ, રિજેક્ટ. પ્રોરેટા શીખાશો, યાદ કરો, ઓવર સબસ્ક્રાઇબ શીખાશો. તમને કીધું ભાઈ તને શેર નહીં મળે, તમે કાંઈ નહીં, નો આપો તો લાવો મારા પૈસા પાછા. તો દેવું કહેવાય ને, પૈસા દેવા પડશે પાછા, તો એ લેવાના. અને છેલ્લે એક ઓર નામ લખ્યું છે, ફરી કેમ ગયો? માઉસ ફેરવી નાખ્યો. ચલો, અનપેડ ડિવિડન્ડ. અનપેડ ડિવિડન્ડ ઈ શા માટે લાયબિલિટી કહેવાય? તો આપણે એવું શીખ્યા છો, કેટલા દિવસની અંદર ચૂકવી દેવા પડે? 30 દિવસની અંદર ચૂકવી દેવા પડે. જો હું ન ચૂકવું તો પેનલ્ટી લાગે. એમસીક્યુમાં પૂછે અથવા થિયરીમાં પૂછે કે ડિવિડન્ડ ચૂકવવાનું બાકી હોય અને કંપની શેર બાયબેક કરી શકે? ના કરી શકે. કેમ? વિચારો. સમજવા માટે 40 દિવસથી મેં ડિવિડન્ડ નથી આપ્યો. નિયમ હું કે કેટલા દિવસમાં આપી દેવાનું? તમે આપ્યા શું કામ નહીં હોય પહેલા? 30 દિવસમાં શા માટે નહીં આપ્યા? તો બે માંથી એક કારણ હશે, કા પૈસા નહીં, અથવા પૈસા તો હશે પણ કોઈ લેવા નહીં આવતું હોય. મે બી હોય, તો મેં તો ખાલી રીઝન આપ્યું. માની લો તમને ખબર જ નથી મેં ડિવિડન્ડ આપ્યું, તમે ક્યાંથી લેવા આવશો? કાલનો ટાઈમ મેં તમને આપ્યો જ નથી, કેટલા વાગે આવવાનું? નહીં, બદલવાનો છે ખાલી. ખાલી બોલું છું આમ, બરાબર? તો આપણને ખબર જ ન હોય ક્યાંથી આપણે આવીશું સમયસર એમ. તો બે કેસ હોઈ શકે. તો જનરલી કંપની ડિવિડન્ડ બારો પાડે ત્યારે જોવે પેલા પૈસા છે, પછી ડિવિડન્ડ ડિક્લેર કરે. પેલા ડિક્લેર ન થાય કોઈ. તો જો ડિફોલ્ટ થયા હોય, આપણે શું બોલું છું, શેમાં ડિફોલ્ટ? ડિવિડન્ડ ચૂકવવામાં. તો પછી કંપની કોઈ દી બાયબેક જ ન થાય. કારણ કે પેલા જૂના શેર હોલ્ડર કે અમને ડિવિડન્ડ ના આપ્યા નથી, બીજી બાજુ અમારે 5 શેર બાયબેક કરવાની વાતો કરો છો. પેલા જે દેવાના છે દો, પછી બાયબેક ની વાતો કરો. તો આ બી આવી શકે. તો ખાસ મોટા ભાગના જેટલા બી દાખલા છે, મોટા ભાગના 95% દાખલા, એમાં ખાલી આ જ આપ્યું છે. આ ત્રણેય નામ નહીં આપ્યા હોય. 95% કહીશું. ઇન્સ્ટિટ્યૂટમાં મોટા ભાગના દાખલામાં 2 જ નામ પહેલા છે, હશે. 3 તો આપ્યા નથી, પણ એક્ઝામમાં પૂછે છે એટલે મેં લિસ્ટમાં નાખી દીધો છે. ક્લિયર મુદ્દો? ડેટમાં કોણ આવશે થોડું સમજાઈ ગયું. ચલો એની ટેસ્ટ લખવી. કીધું ને ટેસ્ટ કરો, મેક્સિમમ કેટલા શેર બાયબેક થાય, ક્વોન્ટિટી ગોતવી. તો ક્વોન્ટિટી ગોતવા માટે પહેલી ટેસ્ટનું નામ શું છે? આઉટસ્ટેન્ડિંગ શેરની ટેસ્ટ. ચલો આ ટેસ્ટમાં શું કરવાનું? તો મારી પાસે એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર છે. કયા નંબર ઓફ શેર? ઇક્વિટી, એને બાયબેક કરવા છે. અને એના મેક્સિમમ 25% શેર બાયબેક થઈ શકે. તો આ ટેસ્ટનું નામ પહેલું હતું, આઉટસ્ટેન્ડિંગ શેર ટેસ્ટ. એમાં આવી રીતે લખવાનું ટેસ્ટમાં. બીજી ટેસ્ટનું નામ શું છે? રિસોર્સિસ ટેસ્ટ. રિસોર્સિસ ટેસ્ટ. આમાં હું લખવાનું રિસોર્સમાં, રિસોર્સનો મતલબ પૈસા પડ્યા છે કે નહીં એને ટેસ્ટ કરો. ચલો તો કેટલા પૈસા ને કયા લઈ શકાય, એમને ના લઈ શકાય. તો ધ્યાનથી બોલો જોજો શબ્દ.
તો આમાં ફ્રી રિઝર્વ લેવાનો. પહેલા શું લેવાનું? ફ્રી રિઝર્વ. બીજું કઈ લેવાનું? હા, સિક્યુરિટી પ્રીમિયમ, કારણ કે આપણને પરમિશન છે, વાપરી શકશો તો લિસ્ટમાં લખી દીધું. પહેલા ઇક્વિટી શેર ને તો આપવાના, તો એ તો ધ્યાનમાં લેશું, વત્તા સિક્યુરિટી પ્રીમિયમ અને વત્તા ફ્રી રિઝર્વ. તો ઇક્વિટી શેર કેપિટલ લેવાનું, એટલે એ રૂપિયા ધ્યાનમાં લેવાના, રૂપીઝ પ્રમાણે વાત કરું છું, વત્તા સિક્યુરિટી પ્રીમિયમ અને વત્તા ફ્રી રિઝર્વ. ઓર ક્વેશ્ચન થાય, ફ્રી રિઝર્વમાં કોણ આવે? તો બોનસ શેરમાં શીખવાડ્યું હતું ગયા વર્ષે, ત્યારે તો એટલું યાદ નથી. આ વર્ષે એક ચેપ્ટર શીખવાડ્યું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કંપનીનું, એમાં રિઝર્વ એન્ડ સરપ્લસમાં નામ હતા. નહીં સર નથી યાદ, તો અત્યારે બોલું છું. બે નામ જ ઇન્સ્ટિટ્યૂટની બુકમાં હશે, જનરલ રિઝર્વ અને પીએલ. પણ મને ખબર છે આ નહીં, આના કરતા ઘણા બધા નામ આવે બીજા. ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ, વર્કમેન કમ્પેન્સેશન ફંડ, ઇન્સ્યોરન્સ ફંડ, આવા શબ્દ આવી શકે. પણ એક ખારું કામ થશે. અથવા એક અલાઉન્સ રિઝર્વ, પણ કાઉન્સમાં લખ્યું યુટિલાઇઝ, એટલે વાપરી શકાય એવા. તો એનું બી મેં લિસ્ટ અંદર તમને આપ્યો છે કે ફ્રી રિઝર્વમાં કોણ આવશે ને કોણ નહીં આવે. કેપિટલ રિઝર્વ ફ્રી નથી, ના વાપરતા. રિવેલ્યુએશન રિઝર્વ ફ્રી નથી, આમાં નહીં લેતા, ધ્યાનમાં. CRR, DRR, ફોરફિટેડ, યાદ આવ્યું? ફોરફિટેડ. તો આ બધા ફ્રી રિઝર્વ નથી, અને ભૂલથી પણ નથી લેવાનું. DRR, ડિબેન્ચર રિડક્શન રિઝર્વ, તો એના બે નામ મેં અલગ કરીને આપ્યા. આ ફ્રી છે ને આ ફ્રી નથી, એવું મને નથી દેખાતું સર ક્યાંય. પાછળ જ છે જો, આ ફ્રી રિઝર્વ નથી, આ ફ્રી રિઝર્વ છે. મને લખ્યું આ યુટિલાઇઝ કરી શકાય. તો લિસ્ટ બી આપી દીધું છે બુકમાં, તો એટલું લખ્યું ફ્રી રિઝર્વ, અને એમાં બે જ નામ જનરલી આપશે, જનરલ રિઝર્વ, પીએલ. પણ આ એક્સ્ટ્રા નામ આપે તો આને ધ્યાનમાં લેજો. આવા નામ આપ્યા ના લેતા. ફ્રી રિઝર્વ નથી, આ જવાબદારી છે, પૂરી કરવી પડશે પહેલા. ચલો નેક્સ્ટ પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ. હવે બરાબર સાંભળજો. ઉપર ટાઇટલ શેનું હતું? ઉપર મેક્સિમમ શેર કેટલા બાય. આ તો પૈસા મળ્યા, મને પૈસા લઉં છું આમાં. તો જેટલા પૈસા છે હું બધા વાપરી નાખશું તો ધંધો પછી કેમ હાલશે? સેલેરીના કેમ આપશું, લાઇટ બિલ કેમ ભરશું, ભાડું કેમ ચૂકવશું, રો મટીરિયલ ક્યાંથી ખરીદશું? તો જેટલા પૈસા એ બધા નહીં વાપરતા, કે આ પૈસા પડ્યા છે, આમાંથી મેક્સિમમ 25% જ રૂપિયા વાપરી શકાય. પહેલા અગેન 25% કરે તો પણ મળ્યા તો જ રૂપિયા જ. અને આપણે રૂપિયા નથી જોતા, ક્વોન્ટિટી જોતી છે, તો ડિવાઈડ બાય બાયબેક પ્રાઇસ, એટલે ક્વોન્ટિટી મળશે. સમજવા માટે, મારી પાસે 10 લાખ રૂપિયા પડ્યા છે અને મારે એક શેર 20 રૂપિયાના ભાવે બાયબેક કરો છે, તો ક્વોન્ટિટી મળે? તો મળે એ ક્વોન્ટિટી 5000. આટલું કરવાથી આ રૂપિયા મળે. ખાલી આપણે રૂપિયા નહીં, ક્વોન્ટિટી જોઈએ, તો ડિવાઈડ બાય કોના વડે કરવાનો? બાયબેક પ્રાઇસ. તો બાયબેક પ્રાઇસ વડે ડિવાઈડ કરો એટલે ક્વોન્ટિટી મળશે. અને રિસોર્સિસ ટેસ્ટ કહેવાય, તો એ લખી દીધું છે. ઇક્વિટી શેર વત્તા સિક્યુરિટી પ્રીમિયમ વત્તા ફ્રી રિઝર્વ મલ્ટીપ્લાય બાય 25%. આ ફૂદડી છે, સ્ટાર છે, એ ગુણાકાર છે 25%, બરાબર છે. નકર કે એમાં ક્યાંક સ્ટાર હશે, નહીં લખવાનું હોય કદાચ, એવું નહોતું હોય. તો 25% હતા, બરાબર. તો ગુણ્યા 25%. આવું શું કામ કર્યું એનું રીઝન આપ્યું. શા માટે 25% કર્યા? કારણ કે બાકીના રૂપિયા આપણે ધંધામાં રાખવા પડે, ચલાવવા માટે. તો હજી ગુણ્યા 25% કરો તો રૂપિયા જ મળ્યા, અને આપણે જોઈએ છે ક્વોન્ટિટી. તો એક શેરની બાયબેક પ્રાઇસ વડે ડિવાઈડ કરો એટલે ક્વોન્ટિટી મળે. અને સૌથી અગત્યની ટેસ્ટ ડેટ ટુ ઇક્વિટી રેશિયો. પોસ્ટ બાયબેક ડેટ ટુ ઇક્વિટી રેશિયો ટેસ્ટ. ચલો, આ કેમ મળે? તો ક્વેશ્ચન છે. તો હમણાં આપણે સૂત્ર જોયું તો ઉપર હું લખશું? પેલા ડેટ. હવે ડેટ ની અંદર શું આવશે આપણને ખબર છે. ડેટ ની અંદર શું આવશે? લોંગ ટર્મ, સિક્યોર અને અનસિક્યોર તમારે લોન લીધેલી હોય, પછી એપ્લિકેશનના તો મળ્યા હોય,
પણ પેન્ડિંગ હોય અલોટમેન્ટમાં એ ધ્યાનમાં લેશું, કાંઈ ડિવિડન્ડ ચૂકવવાનું બાકી રાખ્યું તો એ ધ્યાનમાં લેશું, અને કરંટ મેચ્યોરિટી હોય લોંગ ટર્મ પણ કરંટ યરમાં મેચ્યોરિટી થતી હોય એવી શોર્ટ ટર્મ લાયબિલિટી એ પણ ધ્યાનમાં લેશું. હવે અહીંયા લખશે ડિવાઈડ બાય શેર હોલ્ડર ફંડ, SHF, શેર હોલ્ડર ફંડ. તો લખ્યું અહીંયા પોસ્ટ બાયબેક સિક્યોર્ડ ડિબેન્ચર અનસિક્યોર્ડ ડિબેન્ચર તો શેર હોલ્ડર ફંડ રેશિયો. તો આમાં શું લખવાનું? એ બે કરતા વધારે ન હોય. તો હિયર SFH નો મતલબ શેર હોલ્ડર ફંડ, ટુ એટલે ડિવાઈડ કર્યું કહેવાય. આ ડેટ આ ટુ એટલે ડિવાઈડ કર્યું, શેર હોલ્ડર ફંડ એનો રેશિયો બે કરતા વધવો ન જોઈએ. તો ક્વેશ્ચન થાય ડેટમાં શું લેવું તમે લખી દીધું. હવે શેર હોલ્ડરના ફંડમાં શું લેવું ત્યાં લખ્યું. હિયર સાંભળો છો ને? હા, ઈ હિયર નથી, અહીંયા છે. હિયર શેર હોલ્ડર ફંડ મીન્સ ઇક્વિટી લેવાનું છે. ઉપર જે લખ્યું એ બધું અહીંયા લખવાનું પાછું. ઇક્વિટી શેર કેપિટલ વત્તા ફ્રી રિઝર્વ વત્તા સિક્યુરિટી પ્રીમિયમ. તો આ તો હતું તો છે જ, પણ હવે માઇનસ ચાલુ કર્યું આ લોકોએ. પ્લસમાં માઇનસ ચાલુ કર્યું શા માટે? તો એનું રીઝન જુઓ. હું લખ્યો તો આ પોસ્ટ બાયબેક નો મતલબ. તો એના માટે હવે તમારે આ જોવું પડશે, ક્યાંક યાદ કરવું પડશે. હવે ક્યાંક આ યાદ કરવું પડશે. બાયબેક કરો એટલે શું થાય વિચારો. પહેલું નામ શું હતું? પહેલું નામ શું હતું? એટલે શું હતું? એ સોર્સ ક્યારે ક્રિએટ થાય? શું હતું? જો પ્રીમિયમ થી રિડક્શન કરવાના હોય તો જર્નલ હમણાં જોઈ ત્યાં આપણે શું ડેબિટ કરશું? પ્રીમિયમ ને કઈ બેલેન્સ હોય? સિક્યોરિટી પ્રીમિયમ ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? તો માઇનસ ચાલુ કર્યા. જો કે આ હતી એટલી ફ્રી રિઝર્વ સિક્યુરિટી પ્રીમિયમ, એમાંથી કઈ વાપરી નાખ્યા હોય પ્રીમિયમ રિડક્શન કરવામાં તો એ લેસ થાય. ચલો પાછું જો ઓવર લેસ કર્યું, પાછું ઓવર લેસ કર્યું. શું લેસ કર્યું જરા ચેક કરજો. માઇનસ કેપિટલ બાયબેક અને CRR. આ હતું લોસ ઓન બાયબેક રાઇટ ઓફ, એટલે સિક્યુરિટી પ્રીમિયમ માંથી યુઝ કર્યું એટલે માઇનસ. આ બે છે ના માઇનસ. તો પહેલું હું લખ્યું કેપિટલ બાયબેક. જો પાછી આ જર્નલ કામ લાગશે. જો શું કર્યું? આ કેન્સલમાં શું થાય ન ખબર પડે. જર્નલ છે અંદર જો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ કર્યું હશે. જો શેર ને કઈ બેલેન્સ હોય? હા, તો જો આ ક્રેડિટ બેલેન્સ હતી ને, હા, આમાંથી જે બાયબેક થઈ ગઈ લેસ થાય. હું કામ લેસ કરું ખબર પડે ને. કયો રેશિયો લેવાનો છે મારે? નહીં, ડેટ રેશિયો નહીં, પણ કયો પહેલા? પોસ્ટ બાયબેક. આ તો જે બાયબેક કર્યો એમાં રૂપિયામાંથી વપરાય ગયા, લેસ કરવા પડે ઓબ્વિયસલી. અને ત્રીજું નામ ઓર છે પાછું CRR. બોલો કાં એવું લખ્યું CRR? એ આવે તે ન આવે, આવી રીતે ન આવે એવું બોલું છું. હવે વિચારો કેમ? જો નવા શેર બહાર પાડીને સેફ્ટી આપી તો CRR માં ફેરવવાની જરૂર જ નથી. તો CRR ક્યારે લેસ થાય? જો સેફ્ટી તમે શેર બહાર પાડવાના બદલે ફ્રી રિઝર્વ, કેમાં ફ્રી, હા, તો જો ફ્રી રિઝર્વ નું નામ હતું એમાંથી વાપરી નાખ્યા. તો લેસ કરવાના રીઝન એ બોલું છું શા માટે લેસ થાય. બટ અગેન ક્વેશ્ચન, એ તો ખબર નથી કેટલા બાયબેક કરવાનું, તો CRR માં કેટલા ફેરવશે? CRR માં કેટલા ક્વોન્ટિટી હજી ગોતવાની છે આપણે. સર એવું કેમ બોલ્યા? કારણ કે કીધું આ ત્રણ માંથી જે ઓછી સંખ્યા હોય ને ઈ નંબર ઓફ શેર બાયબેક થાય. પહેલી ટેસ્ટ નું નામ શું છે? સમજવા માટે આઉટસ્ટેન્ડિંગ શેર હતા 10,000. આના 25% કરો તો પહેલી ટેસ્ટ પ્રમાણે મેક્સિમમ કેટલા બાયબેક કરી? 2500. સમજવા માટે અમારા પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે, એના 25% જ મેક્સિમમ બાય થાય. અને સમજવા માટે બાયબેક પ્રાઇસ 40 રૂપિયા છે, 31.25. તો બીજી ટેસ્ટમાં તો કેટલા બાયબેક કરશે? પહેલી ટેસ્ટમાં કેટલા બાયબેક કરશે? ચલો ત્રીજી ટેસ્ટ કે છે
હવે ઈ તો ખબર નથી કેટલા બાયબેક કરવા, તો હું ટ્રાન્સફર કેટલા કરું CRR માં. અમે કહ્યું તકલીફદાયક આ પોઈન્ટ છે આમાં. તો કેટલા બાયબેક ઈ તો ખબર નથી, લેસ કેમ કરવા? તો અઝમ્પશન ધારણા લગાવશું આપણે. સપોઝ કયો પોઝ? સપોઝ. તો બે સપોઝ લગાવશું, એક એક્સ સપોઝ લગાવશું, એક વાય સપોઝ લગાવશું. બરાબર, ધારણા કરશું કે સપોઝ ટ્રાન્સફર ટુ CRR માં કેટલા થાય એને એક્સ ધારી લો, અને સપોઝ મેક્સિમમ પરમિશિયેબલ ઇક્વિટી કેટલા હોઈ શકે એનો વાય ધારી લો. આવું ધારશું આપણે. બરાબર છે, તો ધારવાના ટોપિક આવશે એટલે આવડશે કેટલા બાયબેક કરવા. તો ફરીથી એક્ઝામમાં પૂછે મેક્સિમમ નંબર ઓફ શેર બાયબેક કેટલા થઈ શકે, which ever is lower. પણ કોના which ever is lower? તો રિસોર્સિસ ટેસ્ટ, આઉટસ્ટેન્ડિંગ ટેસ્ટ અને પોસ્ટ બાયબેક ડેટ ટુ ઇક્વિટી રેશિયો, એમાંથી જે which ever is lower ક્વોન્ટિટી મળે ઈ બાયબેક થાય. એનથી વધારે બાયબેક થાય નહીં. ક્લિયર થઈ ગયું? ઓર બીજું ક્વોન્ટિટી તો મળી ગયો, માની લો 1000 બાયબેક થાય, માની લો આમાં 1000 આવ્યા, સમજવા માટે 1000 આવ્યા, પણ એના માટે ઓર પાછી કન્ડિશન હતી આગળ પાછી. હું વર્ષમાં મેક્સિમમ એકવાર જ બાયબેક થાય, એનાથી વધારે બાયબેક થાય નહીં. બીજી કન્ડિશન શું હતી? 25% કરતા વધારે છે તો 25% કરતા ઓટોમેટિક અંદર છે 1000 જ બોલ્યો. અને ત્રીજું શું હતું? એટલે શું? એટલે શું? તો આ જે હતા ડેટ ટુ ઇક્વિટી રેશિયો 2 કરતા વધીનો એટલા બધા બાયબેક ન કરી લેતા કે ઇક્વિટી કરતા ડેટ ડબલ થઈ જાય. કંપની રિસ્કમાં આવી ગઈ, કારણ કે માલિક જતા રહે તો લોસ કોણ ભોગવો પડે? ડિબેન્ચર હોલ્ડર. તો કન્ડિશન, એનો મતલબ બે કન્ડિશન તો આઈને જ હતી. એક ખાલી અલગથી યાદ રાખવાનો તો શું? વર્ષમાં એક જ વાર બાયબેક થાય. ઈ ક્યાંથી પાછા? વર્ષ ક્યાંથી? પ્રીવિયસ ક્લોઝ કરી હતી ને બાયબેક ડેટ, એના પછી. સમજાઈ ગયો મુદ્દો? સરસ. ચલો હવે આપણે આ ટેસ્ટ કરવાની છે. ચલો, કયા ફ્રી રિઝર્વ છે, કયા ફ્રી રિઝર્વ નથી. હવે સપોઝ આ ધારવું પડશે, કારણ કે માઇનસ કરવાનું કીધું ને મને, તો એને ધારતા શીખી લેવી આપણે. ચલો, તો સપોઝ પેલા એક્સ ધારી લ્યો. કોને ધારશો? તો કીધું કે એવી ધારણા કરો કે અમાઉન્ટ ઇક્વિવેલન્ટ ટુ નોમિનલ વેલ્યુ બાયબેક શેર, જે શેર બાયબેક થાય ને એની નોમિનલ વેલ્યુ પ્રમાણે આટલા રૂપિયા સેફટી આપવા ફ્રી રિઝર્વમાંથી CRR માં ટ્રાન્સફર કરશું. એને એક્સ ધાર્યા. ટ્રાન્સફર ટુ CRR અમાઉન્ટ ઇઝ એક્સ. એક્સ બરાબર શું ધારવાનું? ટ્રાન્સફર અમાઉન્ટ ટુ CRR. એટલે આ જો એમ આપણને ખબર નથી ડેટ રેશિયોમાં. ડેટ રેશિયોમાં કેટલા માઇનસ કરવા એ ખબર નથી. જો શેર ખબર પડે તો એટલા હું CRR માં ફેરવું ને, એટલે ધારા કેટલા બાયબેક કરવા એ ખબર નથી. હું ધારી લઉં છું કે સપોઝ એક્સ બરાબર હું ધારું છું ટ્રાન્સફર અમાઉન્ટ ટુ CRR. ચલો હું વાય ધારી લઉં છું. વાય નો મતલબ હું મેક્સિમમ કેટલા હું શેર બાયબેક કરી શકું, અને વાય ધારી લીધો કે મેક્સિમમ પરમિટેડ બાયબેક ઓફ સિક્યુરિટી, અને વાય ધારી લો પેલા. તો વાય નો મતલબ હું મેક્સિમમ મેક્સિમમ શેર બાયબેક. તો ધારણા કરી કે મેક્સિમમ પરમિટેડ બાયબેક, એને લખી લખો મેક્સિમમ પરમિટેડ બાયબેક, એટલે પરમિટેડ બાયબેક મેક્સિમમ કેટલા બાયબેક કરી શકશો. ચાલો, તો બે રૂપીઝમાં આન્સર મળે છે. એમાં આન્સર મળે છે રૂપીઝ, કારણ કે આમાં રૂપિયા માઇનસ કરવાના છે ને, તો રૂપીઝમાં મને આન્સર મળે છે. ચાલો, તો હવે આ સૂત્ર હું લગાવીશ. તો હું પેલા વાય લખીશ. ચલો, વાય બરાબર, વાય નો મતલબ શું છે? મેક્સિમમ પરમિટેડ બાયબેક. ચલો, એમાં હું લખવાનું તમારું સૂત્ર હતું પાછું પ્રેઝન્ટ શેર હોલ્ડર ફંડ. પ્રેઝન્ટ શેર હોલ્ડર ફંડ. તો એને મેં શોર્ટમાં લખ્યું છે SHF.
પ્રેઝન્ટ શેર હોલ્ડર ફંડ. પેલા આટલું સમજાઈ ગયું. ચલો બીજું કઈ લેવું ને? હા, વત્તા. હવે આને વત્તામાં પેલા સાંભળી લો. અલગ અલગ લખવું હોય તો હું લખી શકું. વત્તા લખવું હોય તો પ્રેઝન્ટ શેર હોલ્ડરના ફંડમાં લખવાનું ઇક્વિટી વત્તા સિક્યુરિટી પ્રીમિયમ અને વત્તા ફ્રી રિઝર્વ. અને 3 નામ ન બોલવાય તો એના બદલે એક નામ બોલવાનું. હું? પ્રેઝન્ટ શેર હોલ્ડર ફંડ. તો પછી અલગથી ક્યાંય પ્લસ નહીં કરવાનો. ચલો હવે માઇનસ કરશું. કેટલા રૂપિયા ટ્રાન્સફર થાય સીઆરઆર? ટ્રાન્સફર ટુ સીઆરઆર અને માઇનસ આપણે બાયબેકનો રેશિયો જોતો છે ને, તો બાયબેકમાં આપણે પોસ્ટ બાયબેક કેટલાથી વધવા ન જોઈએ? ડેટ જેટલું છે એના કરતા ડબલ વધી ન જવું જોઈએ. તો 2 ટાઈમ્સ ન હોઈ શકે. તો મિનિમમ તમારે કેટલું મેન્ટેન કરવાનું? ઇક્વિટી, મિનિમમ મેન્ટેનેબલ ઇક્વિટી. તો લખ્યું છે મિનિમમ ઇક્વિટી ટુ બી મેન્ટેન. પછી આ કેમ બન્યું બધું સમજાય વ્યવસ્થિત. અત્યારે જેટલું સમજાય એટલું. માઇનસ મિનિમમ મેન્ટેનેબલ ઇક્વિટી. મિનિમમ આટલા રૂપિયા તો તમારે રાખવા જ પડશે. ચાલો આ વાય ધારી લો. એક્સ માં હું લખશું? એક્સ બરાબર, હવે સૂત્ર એક્સ નો મતલબ હું? ટ્રાન્સફર અમાઉન્ટ ટુ સીઆરઆર. ઈ કેમ મળશે? તો મેક્સિમમ બાયબેક. મેક્સિમમ બાયબેક ને હું ધાર્યું છે? વાય. એક્સ ને હું ધાર્યું છે? એ તો અહીંયા છે. એકબીજા હું આમી હાલે છે કારણ કે બે નથી ખબર એટલા માટે. ડિવાઈડ બાય બાયબેક પ્રાઇસ, ડિવાઈડ બાય બાયબેક પ્રાઇસ અને મલ્ટીપ્લાય બાય એફ ફ્રી હશે. હવે આ સૂત્ર ગોખવું ન હોય ને તો હું ટેકનિક આપીશ. એક મારી પાસે એક બીજી રીતે છે. જ્યારે એક્ઝામમાં બુદ્ધિ હાલતી બંધ થઈ જાય તો અલ્ટરનેટિવ મારી છે ની વાપરવાની. આ સપોઝ બપોઝ આમાં ગાયબ થઈ ગયું બધી. પણ હું પહેલા સલાહ આપું, હંમેશા ઇન્સ્ટિટ્યૂટ જેમ લખતી ને એમ લખવાનો પ્રયત્ન કરવાનો. એટલે તપાસવા વાળાને તકલીફ ઓછી થાય. પણ તપાસે ક્યારે લખ્યું હશે તો ને, લખ્યું ને તપાસે તો જેને આ નથી ખબર પડતી એને હું ઓલ્ટરનેટિવ આપીશ. જ્યારે ન ખબર પડે ત્યારે આ વાપરશે. એટલે મારું સજેશન તો આ રહે. અને આ આવડશે ને, આ મેં બંધ નથી. જ્યારે હમણાં હું આ સમજાવીશ ને પહેલા, એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય આવું બનાવ્યું શું કામ. આ બનવાનું રીઝન અને પછીની મેથડ તમને હેલ્પ કરશે. તો તમારે આ ધારવાનું છે પહેલા. ડેટ ટુ ઇક્વિટી રેશિયો ગોતો હોય તો તમારે પહેલા ધારવું પડશે, અઝમ્પશન લગાવવું પડશે. એની પહેલા તમારો ડેટ ટુ ઇક્વિટી રેશિયો સોલ્વ નહીં થાય. થોડીક ખાલી ખબર પડી. ચલો હવે હું ટેસ્ટ કરું છું. એક દાખલો નાનો એવો, બાકીની થિયરી પછી એકદમ પહેલા એનું એ બોલું છું ને એ બધું આવ્યા જ કરશે. ચલો પહેલો બેઝિક એકદમ એક્ઝામ્પલ, એકદમ બેઝિક. ચલો ઇક્વિટી શેર કેટલા રૂપિયાનો છે? 1 લાખ. 12% પ્રેફરન્સ શેર કેટલા રૂપિયાના છે? 20,000. જનરલ રિઝર્વ 90,000. પ્રોફિટ એન્ડ લોસ 50, સિક્યુરિટી પ્રીમિયમ 30, ડિબેન્ચર 40, બેંક લોન. એસેટ સાઈડમાં આપણે કઈ કામ નથી અત્યારે સમજવા માટે. હવે કહે છે કન્ટિન્યુ એક્ઝામ્પલ, એટલે આગળનું જે એક્ઝામ્પલ એને ધ્યાનમાં રાખો. હવે કહે છે કંપની વોન્ટ ટુ શેર બાય બેક ફ્રોમ ઇટ્સ ફ્રી રિઝર્વ, રેકોર્ડ, જર્નલ એન્ડ ટેસ્ટ. ક્વોન્ટિટી કીધી ને, તમને કીધું ગોતો. ચલો ગોતો અને એની જર્નલ લખો. તો પહેલી 2 ટેસ્ટ તો આરામથી સોલ્વ થાય તમારે. ખરું? પહેલી 2 ટેસ્ટ તો આરામથી સોલ્વ થાય. પહેલી 2 ટેસ્ટમાં શું નામ હતું? પહેલી ટેસ્ટનું નામ નંબર ઓફ શેર કેટલા આઉટસ્ટેન્ડિંગ છે. તો લોકો અહીંયા ટેસ્ટમાં જેમ કે આ લખ્યું તો
સમજવા માટે ક્વોન્ટિટી નથી આપી, ગોતી શકાય ઇક્વિટી શેરની ક્વોન્ટિટી નો આપી તો ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, 1 લાખ ને ડિવાઈડ કરો 10 વડે તો ક્વોન્ટિટી 10,000 મળી ગઈ. એના મેક્સિમમ કેટલા ટકા એક વર્ષમાં બાયબેક થાય? 25%. બોલો 25% લેખે થઈ ગયા 2500. પહેલી ટેસ્ટ ક્લિયર થઈ ગઈ. ચલો બીજી ટેસ્ટમાં શું કહે છે? બીજી ટેસ્ટનું નામ છે રિસોર્સિસ ટેસ્ટ. આમાં શું લખવાનું? ઇક્વિટી શેર કેપિટલ વત્તા સિક્યુરિટી પ્રીમિયમ વત્તા ફ્રી અને મલ્ટીપ્લાય બાય 20% ને ડિવાઈડ બાય બાયબેક પ્રાઇસ. ચલો તો હવે સમજવા માટે હવે આમાં તમારે ગોતવું પડશે. પહેલા ઇક્વિટી શેર કેપિટલ કેટલા રૂપિયાનો છે? 1 લાખ વત્તા સિક્યુરિટી પ્રીમિયમ કેટલો છે? 20,000 30,000 30,000 વત્તા ફ્રી રિઝર્વમાં કોણ કોણ છે? જનરલ રિઝર્વ 90,000 વત્તા P&L 50,000. આ જે લખીને તો આ રૂપિયા મળે. આપણે રૂપિયાની ક્વોન્ટિટી જોઈએ છે તો મેક્સિમમ પહેલા કેટલા રૂપિયાનું બાયબેક કરીએ? 25%. તો રૂપિયા મળ્યા. પણ આપણે તો નંબર ઓફ શેર જોઈએ તો ડિવાઈડ બાય બાયબેક પ્રાઇસ. તો દાખલામાં બાયબેક પ્રાઇસ કેટલી છે? આમાં તો લખ્યું નથી ક્યાંય. આમાં તો ક્યાંય લખ્યું નથી. તો પહેલા મેં કેસ નંબર 1 પ્રમાણે કીધું ઇફ કંપની વોન્ટ ટુ બાય બેક 1500 શેર કયા ભાવે? 10 રૂપિયાના ભાવે ને ક્વોન્ટિટી આપી દીધી છે 15. પણ હું પહેલા ગોતવાનું કહું છું. ગોતતું હોત તો કેમ ગોતા હોય એમ. તો બાયબેક પ્રાઇસ આપણી કેટલા રૂપિયા છે? 10. ચલો 10 ના પ્રમાણે ગણવાનું આપણે તો 67.50. ચલો ત્રીજી ટેસ્ટ નું નામ શું છે? ડેટ ટુ ઇક્વિટી રેશિયો. ચલો આ ટેસ્ટ હવે કામની છે. તો હવે મારે કેમ લખવાનું? ચલો તો હું પહેલા મારી રીતે શીખવાડું. એટલે મારી ઈઝી રીત છે ને, પછી ઓલું સપોઝ વાળું લખાય થોડું વધારે ખબર પડશે. ચલો તો આપણા પ્રમાણે જો આ હું લખવાનું ડેટ ટુ ઇક્વિટી રેશિયો ટેસ્ટમાં એને મેં ક્રમ પાડી દીધો યાદ રહે એટલા માટે. એમ જ ફોલો કરવાનું. ઇન્સ્ટિટ્યૂટે આવું જ લખ્યું પણ થોડુંક એવું ખાલી ચેન્જીસ કર્યું છે, માઇનર. બાકી બધું સેમ જ રહે. પહેલું મેં ટાઇટલ આપ્યું ડિઝાયર્ડ ડેટ રેશિયો. ડિઝાયર્ડ ડેટ રેશિયો મેક્સિમમ કેટલો હોવો જોઈએ? એનથી વધવાનો છે એટલે 2:1 લખો, ખાલી 2 લખજો. બીજું ડેટ પેલા છે કેટલું? અવેલેબલ ડેટ અથવા એક્ઝિસ્ટિંગ ડેટ. અવેલેબલ ડેટ. તો દાખલામાં દેવું કયું છે? હવે યાદ કરો કેટલા પેજ નંબર કેટલું છે? તેમાં ડેટમાં એક જ નામ છે. કોણ? ડિબેન્ચર. બેંક લોન નથી ને. આમ ખાલી હું પેલા ક્વેશ્ચન કરું છું છે ને. હા તો બે બોલવાનું, ડિબેન્ચર અને બેંક લોન. તેનો સરવાળો દેખાડવો પડે અહીંયા કે તમે 50 ક્યાંથી લેવા સીધા? 40 વત્તા 10 50,000. ચલો નેક્સ્ટ સી પોઈન્ટ. હવે મારે કેટલા મેન્ટેન કરવા પડશે મિનિમમ? તો કીધું ઇક્વિટી ટુ બી મેન્ટેન આફ્ટર બાયબેક. ઇક્વિટી મેન્ટેન આફ્ટર બાયબેક. તો કીધું રેશિયો કેટલો મેક્સિમમ થવો જોઈએ? તો એનથી વધારે ન વધવો જોઈએ. તો એનો મતલબ ડેટ કેટલું છે મારા? તો હું ડિવાઈડ કરી નાખું. બી કોલમ ને ડિવાઈડ કરીશ એ કોલમ વડે. તો 50,000 ને 2 વડે ડિવાઈડ કરો. હવે જોઈ લો ડેટ ટુ ઇક્વિટી રેશિયો જોઈ લો. ડેટ ટુ ઇક્વિટી રેશિયો હાલો ડેટ કેટલું છે? 50 અને મેન્ટેન કેટલા કરવાની કીધા? 25. થઈ ગયા 2 ઓટોમેટિક. પણ આ લાવ્યા ક્યાંથી? પેલા માઇનસ કેટલા કરવા? કેમ કરવા? તને સમજાવ્યું. આપણે તો ક્વોન્ટિટી જોઈએ, રૂપિયા થોડી ચાલશે. ચલો તો નેક્સ્ટ પોઈન્ટ ડી. આપણી પાસે અત્યારે હાલમાં કેટલું ફંડ પેલા પડ્યું છે? તો એનું નામ મેં એક્ઝિસ્ટિંગ ઇક્વિટી. એમાં શું લેવાનું? શેર કેપિટલ ઓલ ફ્રી રિઝર્વ વત્તા સિક્યુરિટી પ્રીમિયમ બિફોર બાયબેક. આપણી પાસે એટલા હતા
એ લખો પહેલા, કેટલા છે એ લખો પહેલા. તો એક્ઝિસ્ટિંગ અથવા અવેલેબલ, એક્ઝિસ્ટિંગ લખો અથવા અવેલેબલ, એક્ઝિસ્ટિંગ ઇક્વિટી ફંડ જે અવેલેબલ છે. ચલો તો આનો મને જરા કેપિટલ કેટલા રૂપિયાનું છે ઇક્વિટી ગયું? 1 લાખ. પ્રેફરન્સ સિક્યુરિટી પ્રીમિયમ વત્તા ફ્રી રિઝર્વ 1,40,000. તો આનો સરવાળો 2,70,000. તો ટોટલ આટલા રૂપિયા અવેલેબલ છે અને મિનિમમ આટલા તો રવા દેવાના છે. આટલા મારી પાસે છે, આટલા તો રાખવા જ પડશે, નકર ડેટનો રેશિયો વધી જાય 2 કરતા. તો મને મેં લખ્યું પરમિસિબલ ડાયલ્યુશન, કેટલા રૂપિયા હું ઘટાડી શકું મેક્સિમમ બાયબેક માટે. તો નામ બેડ પરમિસિબલ બાયબેક. કેમ મળશે પરમિસિબલ બાયબેક અથવા ડાયલ્યુશન? ડી માઇનસ સી. એટલે આટલા રૂપિયા છે એમાંથી એટલા રાખવાના છે, બાકીના વાપરી શકાય. તો બે વચ્ચેનો ગેપ 2,45 વાપરી શકું મેક્સિમમ, બાકીના રવા દેવા પડશે. એફ કોલમ. આ તો પૈસા મળે, આપણે તો હું જોતું છે નંબર ઓફ શેર છે, ક્વોન્ટિટી. તો હું એટલે કે બાયબેક પ્રાઇસ, બાયબેક પ્રાઇસ. તો બાયબેક પ્રાઇસ કેટલી છે? 10 રૂપિયા. ચલો નેક્સ્ટ પોઈન્ટ, મેક્સિમમ નંબર ઓફ શેર કેટલા બાયબેક? તો મેક્સિમમ નંબર ઓફ શેર બાયબેક બરાબર, હવે જે હું અહીંયા લખું ને આ 2 પોઈન્ટ ને ગપચાઈ દીધા, એ આ ટોપિક એટલે ધારવા વાળાનો ટોપિક પૂરો. આ કેમ મળશે? તો પહેલા લખશે એફ કોલમ ડિવાઈડ બાય ઈ કોલમ ડિવાઈડ બાય એફ કોલમ મલ્ટી પ્લસ આ એફ તો આવશે પ્લસ ફેસ વેલ્યુ. એટલે ઈ કોલમ ને ડિવાઈડ કરી એફ વત્તા ફેસ વેલ્યુ. ચલો તો સમજવા માટે ઈ કોલમમાં કેટલા છે? 2,45 ડિવાઈડ બાય બાયબેક પ્રાઇસ 10 અને વત્તા ફેસ વેલ્યુ બી 10 છે, તો 20. કેટલા આવ્યા? 12,250. તો આમાંથી 3 માંથી વિચ એવર લોઅર નંબર ઓફ સંખ્યા મળે એટલા હું મેક્સિમમ બાયબેક કરી શકું. ચલો કેટલા? 2,567, 50, 12. તો વિચ એવર ઇઝ લોઅર કેટલા છે? અને કંપનીએ તો માત્ર કેટલા બાયબેક કરો છે દાખલામાં? તો લિમિટ કરતા અંદર છે, આપણે બાયબેક થઈ શકે. હા, આનાથી વધારે બાયબેક ન થાય. કેટલા? 2,500 થી વધારે બાયબેક ન. ઓછા બાયબેક કરો પ્રોબ્લેમ નથી. પણ સર આમાં કાંઈ સમજાણું નહીં. હવે સમજાવવા માટે મારે જર્નલ લખવાની છે, એટલે હમણાં સમજાય. ચલો આ બેઝિક દાખલો પહેલા જર્નલના ફોર્મમાં સમજીએ. ચલો બોલો જર્નલ. પહેલું સોર્સ ક્રિએટ કરવાનું. સોર્સ ક્યારે ક્રિએટ થાય મેં કાઉન્સમાં લખ્યું હતું, ઇફ એની પ્રીમિયમ, કાંઈ પ્રીમિયમ હોય તો. જો બાયબેકમાં કાંઈ પ્રીમિયમ, ફેસ વેલ્યુ કેટલી છે અને બાયબેક પ્રાઇસ કેટલી છે, તો કઈ બાયબેક પ્રાઇસ સેમ ટુ સેમ હોય તો કોઈ દિવસ બાયબેક થાય પ્રીમિયમ આવશે નહીં. ચલો હું અહીંયા સ્ટોપ કરું છું. જર્નલ અહીંયાથી કાલથી સ્ટાર્ટ કરીશું.